જે આપું ને તો પણ અડધી કલાક તો હજી એમાં જાય. એટલા બધા મિત્રો આજે ભેગા થયા મારા માટે. જેમણે સ્વાગત કર્યું અમિતભાઈનું કહેતો હતો કે આપણે બુક સ્ટોરમાં ભેગા થતા હતા, તમને યાદ આવતું હશે. પ્રવીણભાઈ રૂપાણી લાઈન લાઇબ્રેરીની અંદર 2-3 વખત હું આવી ચૂક્યો છું. નલિનભાઈ પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપ્યું. અમે છેલ્લે મળ્યા ત્યારે એવું કહેતા હતા કે કદાચ નહીં હો તમે આવશો ત્યારે. મેં કીધું તમે તો અમારી હાજરીમાં હશો જ. મનની અંદર તમે આમ શારીરિક રીતે કદાચ ગેરહાજર હશો, પણ આત્મીય કેમ્પસની પાસેથી પણ પસાર થાવ પણ નલિનભાઈ છે દેખાઈ જાય મનમાં. અને કેટલા બધા એવા મિત્રો, ખાસ કરીને મેહુલભાઈ, જાની સાહેબ, આ બધા હું જયારે ભણતો ત્યારના સંપર્કમાં છે એવા મિત્રો છે. લલિત ચંદે, વી વર કો સ્ટુડન્ટ, અમે સાથે ભણતા ધનસાનિયા કોલેજની અંદર. બધા અધ્યાપક મિત્રો, મનોજભાઈ ને ઘણા બધા મિત્રો હાજર છે. પરેશભાઈ, હું બધાને મેં કહ્યું બધા હવે લાંબી યાદી કરીશ તો બહુ લાંબુ થશે, પણ 2 ઉલ્લેખ મારે ખાસ કરવાના. એક ઝાલા સાહેબ, કારણ કે મારા પિતાશ્રી છે એમણે એમનો ટેન્યુઅર પૂરો કર્યો અધ્યાપક તરીકે આ જ યુનિવર્સિટીમાં. હું ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું એવું નથી, ભૂતપૂર્વ કર્મચારી પણ છું. કારણ કે હું કોલેજની અંદર ભણાવતો, એક જ નોકરી કરી એમાં, કોલેજ પ્રિન્સિપાલ થયેલો એ રાજકોટમાં. અને સાથોસાથ મારા પિતા પણ આ જ યુનિવર્સિટીની અંદર વર્ષો સુધી રહ્યા. અને ઝાલા સાહેબના તો અમારે કૌટુંબિક સંબંધો કહેવાય, કારણ કે ખૂબ એમણે ભાવથી પપ્પાની સાથે એમણે નાતો રાખેલો છે. અને ગોંડલ કોલેજમાં પગ મૂકવા જેવી કરી વિદ્યાર્થીઓ માટે, એ મારે ખાસ કહેવું જોઈએ નોંધ લઈને. એમનો યશ એમને જાય. હું સાક્ષી છું એ ઘટનાનો, એ આખા ટ્રાન્સફોર્મેશન. કારણ કે ગોંડલની અંદર લોકોએ નામું નાખી દીધેલું એવું દેશી કાઠિયાવાડીમાં કહું તો ચાલે. ત્યારે ઝાલા સાહેબ એક પ્રોસિડિંગ કામ કર્યું કે ના મારે એમ કે સ્પેશિયલી એમ કે આ કોલેજના વિદ્યાર્થીઓ આવી શકે અને શિક્ષણનું કામ થાય, કઈ બીજું સાહિત્યનું કામ થાય એવી બનાવવી છે. તો એક ઉલ્લેખ મારે ખાસ એ આજે ઘણા વખતે ભેગા થયા એ મારે કરવો હતો. અને બીજો ચૌહાણ સાહેબે બહુ ભાવથી કહ્યું છે કે મેં જેમને અમે આવ્યા ત્યારે આની પહેલા પણ અમે 2-3 કાર્યક્રમોમાં સાથે હતા ત્યારે હું કહેલું જ મારો ફાઇનલ યરનો વાયવા લેવા માટે સાહેબ આવેલા. અને મેનેજમેન્ટની અંદર એમને આજે પણ એમને વાત કરી, એમને ઘણું બધું પકડ ટ્રીપ, ખૂબ સરસ સંવાદ અમારે ત્યારે પણ થયેલો. એ મારો પહેલો પરિચય. પછી તો ભવનની અંદર હતા ત્યારે પણ અમારે ઘણીવાર મુલાકાતો થતી છે. પણ આ આનંદ છે, કારણ કે મેં કહ્યું ક્યાંક અમે સાથે કલીગ રહી ચૂક્યા હોય, કો સ્ટુડન્ટ રહ્યા હોય એવા મિત્રો પણ બેઠા છે. ક્યાંક જેમને પાસે હું ભણ્યો હોઉં, કંઈક શીખ્યો હોઉં, સામે બેઠો હોઉં એવા મિત્રો પણ બેઠા છે. અને ક્યાંક તમે બધા મિત્રો બેઠા છો કે જેને આ કનેક્શન સાથે હવે કોઈ એટલે મતલબ નથી. હું ઘણી વાર કહું કે અમે બધા ફ્લોપી ડ્રાઈવ છીએ. ભાગલે બધા યંગની વાત કરીએ, યુથની વાત કરીએ, અને આ જે સામે બેઠું છે ને એ બધું હવે પેન ડ્રાઈવ છે. ફ્લોપી ડ્રાઈવ થી પેન ડ્રાઈવ સુધીની યાત્રા છે. ફ્લોપી ડ્રાઈવમાં ડેટા સમાતો નહીં, વારંવાર કરપ્ટ થઈ જતો, કંઈક બહાર લઈ જાવ તો બહુ ચાલતો નહીં. હવે એ કુદરતી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે. એ જ બિલ ગેટ્સ છે જેને વિન્ડોઝ 95 લોન્ચ કરેલું, એ જ બિલ ગેટ્સ છે જે વિન્ડોઝ 10 લોન્ચ કરે છે. તો માત્ર વિન્ડોઝ 95 બનાવી દેવાથી પરમેનન્ટલી વિન્ડોઝ ચાલતું નથી. તમારે એને અપગ્રેડ કરવું પડે છે કન્ટિન્યુઅસ. આ જે મેહુલભાઈની જે વિઝન છે એસડીપીમાં, એ હું તમને કહું, તમારી નજર સામે છે. હું ઘણી વાર આ ઉદાહરણ આપતો હોઉં છું કે તમે વિચાર કરો, ગઈકાલે એક બીજા ન્યૂઝ પણ હતા, સાહેબ મિન્ટના ન્યૂઝની વાત કરતા હતા. હું મિન્ટની સાઈડ જોતો હોઉં છું. મિન્ટમાં ગઈકાલના એક ન્યૂઝ તમને કહું, માઇક્રોસોફ્ટે નોકિયાનું ફીચર ફોન ડિપાર્ટમેન્ટ છે તાઇવાનની એક કંપનીને વેચી દીધું. બારોબાર સીધી. હવે આ નવાઈ લાગે એવી વાત છે. એટલા માટે કે અહીંયા અમારા બધા સાહેબો જે બેઠા છે, ગુરુજનો બેઠા છે, એમને પૂછો કે બધાએ પહેલો ફોન નોકિયાનો લીધો હશે. કારણ કે બીજો કોઈ ફોન અવેલેબલ જ નહોતો ત્યારે. હું જયારે વિદ્યાર્થી અવસ્થામાં હતો કે ભણાવતો ત્યારે તો હજી મોબાઈલ ફોન હતા નહીં. ધીરે ધીરે મોબાઈલ ફોન આવ્યા, અને આવ્યા ત્યારે નોકિયા જ સૌથી મોટી સ્ટાન્ડર્ડ કંપની ગણાતી ભારતમાં, એ વેચવા વાળી એકમાત્ર હતી રાધે. અને બધા જ પાસે મને યાદ છે, આ અનુરાગ વાગડિયા જે આટા ફેરા કરે છે એ પણ મારો પરમ મિત્ર છે. અને અમે અમેરિકા 2004ની સાલમાં ગયેલા ત્યારે હજી અમેરિકામાં પણ મોબાઈલ છે લક્ઝરી ગણાતી. ભારત તો બહુ દૂરની વાત છે, ત્યારે એ પણ લક્ઝરી હતો. તો વિચાર કરો, આવા યુગની અંદર કે જ્યારે 100% માર્કેટ તમારું હોય ત્યારે 88% માર્કેટ શેર ઇન્ડિયન મોબાઈલ માર્કેટનો નોકિયા પાસે હતો. આ વિચારવા જેવી વાત છે. 88% માર્કેટ શેર એટલે ભારતની અંદર તમે વિચાર કરો, ભારત સરકારનો ઓફિશિયલ રિપોર્ટ એવું કહે છે કે અહીં ટોયલેટ કરતા મોબાઈલ વધારે છે. માણસો 2 મોબાઈલ રાખે છે, પણ અમુક ગામોની અંદર માથાદીઠ ટોયલેટ નથી. આ તો બહુ જૂની વાત. નરેન્દ્રભાઈ આ વાતને આખો ઇસ્યુ બનાવીને એની ચર્ચા પણ કરેલી. મુદ્દો એ છે કે આટલી મોટી રજવાડું એક કંપનીનું હોય તો અબજો રૂપિયા કાયમ માટે ચાલવા જોઈએ.
પછી એમને બીજું કઈ જીવનમાં કરવાની જરૂર જ નથી કે કંપનીના સીઈઓ. થયું એવું, સાહેબ મેનેજમેન્ટના એક્સપર્ટ છે, તમે એમને પૂછી જોજો કે 2007માં સ્ટીવ જોબ્સે આવો ટચસ્ક્રીન ધરાવતો ફોન આઈફોન તરીકે લોન્ચ કર્યો. કીપેડ ઉડાડી દીધું ફોનમાંથી. That was a new thing. સેમસંગે તરત એને એશિયા માટે એડોપ્ટ કરી લીધું, કારણ કે ત્યારે આઈફોનની કોઈ એશિયન માર્કેટ હતી જ નહીં, માત્ર એક્સક્લુઝિવલી ટુ અમેરિકા એવું હતું. સેમસંગે પોતાની ટીવી બનાવતી કંપનીને રાતોરાત મોબાઈલ ડિવિઝનમાં કન્વર્ટ કરી, એલસીડી પેનલ બનાવતી કંપનીને, અને મોબાઈલ બનાવવાના શરૂ કર્યા. ટચ સ્ક્રીન વાળો મોબાઈલ એને પણ સરસ રીતે એડોપ્ટ કરીને ભારતમાં અને બીજા એશિયન દેશોમાં મૂક્યો. પછી આપણા બીજા બધા કંપનીઓએ એ ફોલો કર્યું. નોકિયા એની સિમિયન ઓપરેટિંગ સિસ્ટમ અને એનું કીપેડ એમાંથી ભારતમાં આવ્યું છેક સુધી. એવી જ એક બીજી કંપની હતી બ્લેકબેરી. રમૂજમાં કહું છું, પહેલાના જમાનામાં રેસ્ટોરન્ટમાં જઈને લોકો ટેબલ ઉપર બ્લેકબેરી મૂકતા, એટલે ખબર પડે કે આ મોટા સાહેબ આવ્યો, બ્લેકબેરી વાળા સાહેબ છે. આજે મૂકે તો ખબર પડે જુરાસિક પાર્કમાંથી આવે, કારણ કે તમે અપગ્રેડ જ નથી થયા. પોઈન્ટ એ છે મિત્રો કે આપણે તો વાત કરીએ છીએ એજ્યુકેશનની, હું તો વાત કરું છું કે કરોડો ને અબજો રૂપિયા તમારી પાસે રોજ ઠલવાતા હોય એવી મલ્ટીનેશનલ કંપની જો અપગ્રેડ નથી થતી સમયસર, તો કોઈ પણ અજાણી કંપની, સેમસંગ તો અજાણી કંપની હતી એ વખતે 10 વર્ષ પહેલા, કોરિયાની, નોટ ફ્રોમ યુરોપ, નોટ ફ્રોમ અમેરિકા, ફ્રોમ એશિયા, એને એની આખી માર્કેટ ખેંચી લીધી. નોકિયાની હાલત એવી થઈ, નોકિયાએ તો વેચાઈ જવું પડ્યું. ફરીથી લોન્ચ કર્યા, પછી સ્માર્ટફોન બ્લેકબેરીએ કર્યા અને નોકિયાએ કર્યા, પણ એવું અંગ્રેજીમાં કહેવાય છે, જો ભૂલસે ગઈ વો હોદસે નહીં આતી. તમે અત્યારે મિત્રો જે ગ્રેજ્યુએશનની અવસ્થામાં છો, તમારી આ 20 વર્ષની ઉંમરે તમે જે સપના જુઓ અને ધ્યેય નક્કી કરો, અને 50 વર્ષે તમે નક્કી કરો કે હવે આપણે કંઈક ધ્યેય રાખવું છે જીવનમાં, તો એ તમારા 30 વર્ષ તો ગયા. પિક્ચરનું ઇન્ટરવલ તો આવી ગયું, અડધું પિક્ચર પૂરું થઈ ગયું, હવે તો તમારે અડધેથી પિક્ચર જોવાની વાત આવે. મિત્રો તમારી નજર સામેનું જ ઉદાહરણ આપું છું. આજે સ્લાઇડ શો છે, પણ સ્લાઇડ શો તો આપણા માટે પૂરક છે. એ તો ખાલી એક વ્યવસ્થા છે કે થોડુંક તમને મજા આવે, તમે થાકો નહીં, કંટાળો નહીં, અને થોડીક નવી નવી વાતો છે તમારા સુધી એવી રીતે પહોંચે. પણ મારે જે 2-3 મહત્વની વાત એ સ્લાઇડની વાતમાં આગળ વધતા પહેલા કરવી છે તમને, એ આ કરવી છે. અપગ્રેડ નહીં થાવ તો ફેંકાઈ જશો. આજે વિચાર કરો, વિનોદ ખન્ના ક્યારેક સલમાન ખાનના બાપ તરીકે કોઈક પિક્ચરની અંદર દેખાય છે, ક્યારેક કોઈક બીજા 5-7 મિનિટના રોલમાં કોઈક ફિલ્મની અંદર દેખાય છે. એ વિનોદ ખન્ના એક જમાનામાં અમિતાભનો હરીફ ગણાતો. જે જૂની પેઢીના ફિલ્મ શોખીન મિત્રો છે એમને ખબર હશે. એક જમાનો એ પૂરો થયો વિનોદ ખન્ના, પછી અનિલ કપૂર અમિતાભનો હરીફ ગણાતો. આજે અનિલ કપૂર પણ ઓકેઝનલી દિલ ધડકને તો જેવા ફિલ્મમાં વર્ષે એકાદ વાર દેખાઈ જાય છે. મુદ્દો એ છે કે આ બધા લોકો તો સેમી રિટાયર થઈ ગયા, વિનોદ ખન્ના હોય કે અનિલ કપૂર હોય. અમિતાભ પાસે ટાઈમ જ નથી. એના પિક્ચરો તો આવ્યા જ કરે છે. હમણાં 3 નું ટ્રેલર ને પોસ્ટર લોન્ચ થયું, એના પછી પિંક નું શૂટિંગ ચાલુ છે, ત્યાં પાછું કેબીસી આવી જશે, વળી આજ કી રાતે જિંદગીની એક સિઝન આવી જશે, ત્યાં બીજા 2-3 પિક્ચર લોન્ચ થઈ જશે. એ જુદા. મુદ્દો એ છે કે હાઉસફુલ ફ્રી રિલીઝ થશે પછી અભિષેક બચ્ચન પાસે એક પણ પિક્ચર નથી. એટલે આમાંથી જે લોકો એવું માનતા હોય કે આપણા બાપુજી તો છે ને, એમણે અભિષેકનું પણ ઉદાહરણ યાદ રાખવું. એક નોકિયાનો મોબાઈલ રાખવો જૂનો ઘરમાં નજર સામે, અપગ્રેડ ન થાવ તો શું થાય એ સમજવા માટે. એક અભિષેકનો ફોટો રાખવો, ખાલી બાપુજી ઉપર જિંદગી નથી ચાલતી એ સમજવા માટે. બરાબર છે ને? માં જયા ભાદુરી એ પણ બહુ જ સારી એક્ટ્રેસ, વન્ડરફુલ એક્ટ્રેસ. બાપ પણ લિજેન્ડરી એક્ટર, પત્ની મિસ વર્લ્ડ, છતાંય ફિલ્મ ન હોય કેવું. બરાબર. એટલે બધું જ જીવનની અંદર આજુબાજુ વાળા બધા મહાન હોય એટલે આપણે મહાન થઈ જાય એવા ભ્રમમાં રહેવું નહીં. બરાબર. ઘણાને આવો ભ્રમ થઈ જતો હોય છે, મારા પપ્પાએ તો કરી જ લીધું ને મારા માટે, પછી શું ચિંતા. મારો અનુભવ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હું જયારે ભણાવવા માટે જતો ને ત્યારે આરપી બાલોડિયામાં તો હતો, પણ જયંત બાલોડિયામાં પણ ફુલેત્રા સાહેબ મને કહેતા, હું જતો. ચૌહાણ સાહેબને ખ્યાલ છે, મારે અધ્યાપક જેમને હું ઘણી વાર યાદ કરું, જે એમ મહેતા, જેમને મારા ઘડતરમાં મોટો ફાળો આપ્યો. એ મહેતા સાહેબ ન હોત તો હું તમારી સામે ઉભો ન હોત. તો એ મહેતા સાહેબ તો ચૌહાણ સાહેબના બહુ પરમ સખા એવું કહી શકાય. ચૌહાણ સાહેબની ઓળખાણ જ મને એમણે કરાવી. તો મહેતા સાહેબને કારણે હું જયંત બાલોડિયામાં ફુલેત્રા સાહેબને મહેતા સાહેબ કહેતા જતો, તો ત્યાં કન્યા કેળવણી ફ્રી. પણ અમુક દીકરીઓ આવે તો કાર લઈને આવે. એ વખતે જયારે સાયકલો કમ્પાઉન્ડમાં પડી હોય ત્યારે એવા ઉદ્યોગપતિ પિતાની દીકરી હોય, કાર લઈને આવે. ફોકસ ન હોય ભણવામાં બહુ. એટલે હું તો, મારે તો કઈ શું કે પરમાનન્ટ ભણવાનું હતું જ નહીં. હું તો એડોક ધોરણે જતો એટલે કહી શકાય. પરમાનન્ટ રહેવું હોય તો તમારે અમુક મર્યાદાઓનું ધ્યાન રાખવો પડે કે આવું બોલાય ન બોલાય. એટલે મેં એમને કહ્યું, મેં કીધું તમે કાર લઈને આવો કે ચાલીને આવો,
એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે સ્ટુડન્ટ તરીકે આવો છો અને તમે મફત કન્યા કેળવણીમાં સરકાર મફત કરે છે કન્યા કેળવણી. દેટ ડઝન્ટ મીન કે તમારા રિસોર્સિસ વપરાતા નથી. તો તમે ફોકસ લો એ માટે. તો મને એક છોકરીએ જવાબ આપેલો ને મને હજી યાદ છે, સાહેબ તો કોઈક ગધેડો ભણતો હશે ને આપણા માટે, આપણે એના પપ્પા ગોતી દેશે એની યારે ભણી જશે તો આ કારને બદલે મોટી કાર આવશે. તમે શું કામ અમને આટલી બધી હેરાન કરો છો ભણવા માટે? ત્યારે આ એટીટ્યુડ હતો. આ વાત કરું છું તમને 98-99 ની. આજે પરિસ્થિતિ એવી છે કે હમણાં હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં ગયેલો, દક્ષેશભાઈ મને બોલાવેલો, ત્યાંના વાઇસ ચાન્સેલર. તો પદવીદાનની અંદર 21,000 છોકરીઓ અને 10,000 છોકરાઓ, એટલે મોર ધેન ડબલ. સાહેબ પૂછો, આ બધા જ ઇકોનોમિક્સના માણસો મારી સામે 2-3 વિદ્વાનો બેઠા છે. બહુ મોટું મેગેઝિન આવે છે ઇકોનોમિસ્ટ નામનું, લંડન થી બહાર પડે છે, વર્ષોથી બહાર પડે છે. ઇકોનોમિસ્ટની એક કવર સ્ટોરી હતી અને કવર સ્ટોરી એવું કહે છે કે આખી દુનિયામાં તમે લંડનના ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં જાઓ કે અમેરિકાની અંદર તમે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં જાઓ, ગર્લ સ્ટુડન્ટ નો રેશિયો મેલ બોય સ્ટુડન્ટ કરતા વધારે છે. ગ્લોબલ એવરેજ છે 56-44. 56% કેમ્પસની અંદર છોકરીઓ ભણવા આવે છે અને 44% છોકરાઓ ભણવા આવે છે. આ અત્યારે રેશિયો છે. તમે વિચાર કરો 20 વર્ષમાં તો આખું વિઝન ફરી ગયું, પરસેપ્શન ફરી ગયું. જે પરસેપ્શન એવું હતું કે આપણે લગ્ન કરી લેશું અને મજા કરશું, અત્યારે પપ્પા મજા કરાવે છે, પછી હસબન્ડ મજા કરાવશે. ત્યાંથી જુદી આખી વાત આવી ગઈ કે નહીં, આપણે આપણી કરિયર બનાવવી છે, આપણે આપણું ઇન્ડિપેન્ડન્ટ કરિયર હોવી જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ કમાણી હોવી જોઈએ, આપણે ઘરમાં ગિફ્ટ લઈને આપણા ખિસ્સામાંથી જઈએ એ લેવલે આપણે પહોંચવું જોઈએ આઈડેન્ટિટી બનાવવા. અને ધીસ ઇઝ અ ગ્લોબલ ટ્રેન્ડ માય ફ્રેન્ડ્સ. આ કઈ મેં કહ્યું એક યુનિવર્સિટીનો ટ્રેન્ડ નથી, આખા વિશ્વનો ટ્રેન્ડ છે. મારો મુદ્દો એ છે મિત્રો કે જો તમે કોન્સ્ટન્ટ અપગ્રેડ નહીં થાવ તો તમે ક્યાંક ને ક્યાંક ખોવાઈ જશો, ફેંકાઈ જશો. આખું એસટીપી હું જે સમજો છું, મેહુલભાઈ મને બધી બહુ ડિટેલમાં વિગતો આપી, હું જે સમજો છું આ સમજો છું કે આપણા વિદ્યાર્થીઓ એકેડેમિક્સ તો ભણે જ છે, પણ ઉમાશંકર જોશી એવું કહેતા કે વર્ગમાં જ તમે સ્વર્ગ જોશો તો પછી સીધા સ્વર્ગમાં જવાનો વારો આવશે. વર્ગની દિવાલો બહાર પણ કશું શિક્ષણ છે, એ પણ તમારે તાલીમ લેવાની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને સૌરાષ્ટ્રના હોવાના નાતે હું તમને કહું કે આપણા ડાયનેમિઝમ બાબતે દુનિયામાં કોઈને શંકા નથી. 2 દેશોના રાષ્ટ્રપિતાઓ 150 કિલોમીટરના એરિયામાં છે, બરાબર. આ એ ભૂમિ છે, એ મુલક છે, બરાબર. તમે સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણીની ખાલી સૌરાષ્ટ્રની રસદાર વાંચો તો તમને ખ્યાલ આવી જાય ધ હીરોઝ ઓફ સૌરાષ્ટ્ર કેવા હોય. આ બધી પણ એની સામે તમારે એ પણ જોવાનું કે સરદાર પટેલે જયારે ભારતને એક કર્યું ત્યારે 565 જેટલા પ્રિન્સલી સ્ટેટ રજવાડાઓ એક કર્યા, એમાં 222 સૌરાષ્ટ્રમાં હતા. ખ્યાલ આવે છે? 222 એકલા સૌરાષ્ટ્રમાં હતા, બાકી આખું ભારત આવી ગયું. એટલે અહીં છે ને બધા અંગતમાં એક રજવાડું લઈને જ ચાલે છે. એ સાયકલ ઉપર ફરતો હોય ને તો એના મગજમાં તો રજવાડું એવું હોય કે ભટકાઈ જાય તો એને એમ લાગે કે મારી મર્સિડીઝમાં ગોબો પડી. મેં તો તમે જ નીકળશો તો જોશો, મેં જોયું છે કે આમ આવડી નાનકડી દુકાન હોય 8x12 ની, ઉપર એમ લખ્યું હોય રજવાડી ઊંધિયું મળશે. દુકાનમાં જ તમે પગ મૂકી શકો એમ નથી, તેમાં રજવાડી ક્યાંથી પેદા થાય? પણ મેં કહ્યું ને જૂના રજવાડાઓ જાજા હતા, એટલે આપણે ત્યાં બધા મગજ જ રજવાડાનું થઈ ગયું છે કે ભાઈ કોઈ પણ વાતમાં કોઈનું સાંભળવાનું નહીં, મનમાં આવે એમ કરવાનું, બરાબર. આપણે એવું માનીએ છીએ કાયદો તોડવો ને એ આપણી સિદ્ધિ છે, કાયદો પાળવો એ આપણી સિદ્ધિ છે એવું માનતા જ નથી. એટલે કોઈ પણ કાયદાની સૂચના લખો એટલે માણસોને એક થ્રીલ આવે કે જો લખ્યું હતું ને કે ફૂલ ન તોડવા, જો આખો પૂછો તોડી. આ વાસ્તવિકતા હું તમને પરિચય કરાવું છું. હું બધા યુવાનો સાથે ખૂબ રહું છું, મને ગમે છે અને એમાં મારો કારસો છે, એટલે જેને કોન્સ્પિરસી કહેવાય ને અંગ્રેજીમાં, એવો કારસો કાવતરું છે. શું કામ? કારણ કે તમે જેમ યુવાનો સાથે વધારે રહ્યો તમે યુવાન રહ્યો. આ તો બહુ સિમ્પલ લોજિક છે. આ કઈ મારે એકને તમને સમજાવવાની જરૂર નથી, દુનિયાભરમાં આ વસ્તુ વાસ્તવિક છે. એટલે મને ગમે યુથની એનર્જી, યુથની સ્પિરિટ. હું શીખતો, નવી નવી વાતો મને જાણવા મળે, શીખવા મળે. અને જે મેં અનેક વાર આ પણ વાત મૂકી છે, પણ આજે આખું જુદું ઓડિયન્સ છે, આજે વિદ્યાર્થીઓનું ઓડિયન્સ છે. મેં એક એજ્યુકેશનના સેમિનારમાં પણ આ વાત મૂકેલી, દલિત હતો ત્યારે નવસારીમાં, અમે શિક્ષકોની તાલીમ શિબિર કરેલી ત્યારે મેં કહેલું કે તમે વિચાર તો કરો કે આજે એક બાળક જન્મે છે ને, મારા ફેસબુક ઉપર લાખ જેટલા ફોલોઅર થઈ ગયા છે, હું જોયે કરું છું નવા નવા ફોટા આવે તાજા જન્મેલા બાળકોના. એક બાળક જન્મે છે ત્યારે માનો ચહેરો પહેલા નથી જોતું, કારણ કે માના તો ખોળામાં હોય,
બાપનો ચહેરો નથી જોતો, કારણ કે બાપ ફોટા પાડતા હોય. એ જન્મતા હવે પહેલી જે ચીજ જોવે છે આ મોબાઈલ. એટલે તમે જોજો આજના બાળકોને લાકડાના રમકડાથી નથી રમવું, આજના બાળકોને ઘૂઘડાથી નથી રમવું, આજના બાળકોને ફુગા નથી ગમતા. બરાબર, એને આ એક જ વસ્તુ ગમે છે. બધા બાળકોને છાના રાખવાનો તરીકો હોય તો એક જ છે. અને 2-2.5 વર્ષની અંદર તો મોબાઈલની અંદર ફોટા પાડતા થઈ જાય, વાઈફાઈ ઓન કરીને ગેમ ડાઉનલોડ કરતા થઈ જાય. બરાબર, પોતાના ફોલ્ડર જાતે ચેક કરતા થઈ જાય. એકેય મેન્યુઅલ વાંચતા નથી, આવડતું જ નથી, ભાષા જ નથી આવડતી, મેન્યુઅલ ક્યાંથી આવડે? પણ ટ્રાયલ એન્ડ એરર મેથડથી એને ખબર છે કે મોબાઈલમાં સાથે ઓપરેટ કેમ કરવું. તો આ આખી એવી સ્માર્ટ જનરેશન આવી ગઈ છે અત્યારે જે આવી છે કે ઉપરવાળો જેને છે ને અપગ્રેડ કરીને મોકલે છે. જૂના વર્ઝન એને કાઢી નાખ્યા છે, જૂના બોક્સ બધા છે એ બધા ફોર્મેટ કરી નાખ્યા છે. હવે જે આવ્યું છે એ આ એનું નવું વર્ઝન આવ્યું છે, આ એપનું અપગ્રેડેડ વર્ઝન છે. મુશ્કેલી એ છે કે આપણી પાસે ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડેડ હોય. ધારો કે અમારો મોબાઈલ છે એ લેટેસ્ટ મોબાઈલ છે, બરાબર, એ લેટેસ્ટ તમે લો, એની ના નહીં. પણ જ્યાં સુધી નેટવર્કમાં સ્પીડ ન હોય ત્યાં સુધી મોબાઈલ ગમે એટલો લેટેસ્ટ હોય એને કારણે કે તમારું પેજ ઝડપથી ખુલવાનું નથી, ફોટો ઝડપથી ડાઉનલોડ થવાનો નથી. આપણા ડિવાઇસ લેટેસ્ટ છે મિત્રો. ઉપરવાળાએ તમારી જે જનરેશન બનાવી એ બેચ તમે ગણો ફેક્ટરીની, તો એ બધી 2000ની બેચ હશે, 2000 આસપાસની. ત્યારે તમે આજે ગ્રેજ્યુએટ સુધી પહોંચ્યા, બરાબર. કોઈ 98 બેચ હશે, કોઈ 99 બેચ હશે, કોઈ 2000 બેચ હશે. તો આ બેચ છે એ ટેકનિકલી અપગ્રેડેડ બેચ હતી. મેં કહ્યું અમારી બેચ કરતા એમાં ઘણા બગ્સ રિકવર થઈ ગયા, ઘણી નવી સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયા, બધું જ હતું. સવાલ એ છે કે નેટવર્ક સ્પીડી છે કે નહીં, નહીં તો ડાઉનલોડ કઈ નહીં થાય. નેટવર્ક સ્પીડી હશે તો જ ડાઉનલોડ થશે. અને એના માટે શું જોઈએ, જે મને બહુ ગમ્યું, મને સાહેબોએ પણ વાત કરી આ ચોક્કસ, કે આવી ગરમીમાં વેકેશનમાં આટલા બધા મિત્રો આવ્યા. હું ઘણીવાર કહું કે એક ફોટો તમે ખાલી પાડો, આમાંથી એક ફોટો પાડો, અને ઉતાવળમાં પાડ્યો હોય પછી ઘેર જઈને મારે તો ફોન આવે કે પાછું મળવું પડશે. કીધું કેમ? હમણાં આપણે મળ્યા હતા સવારે. તો કે ના પણ ફોટો બ્લર આવ્યો છે, હાથ ધ્રુજી ગયો છે. વિચાર કરો કે 1 સેકન્ડની અંદર ફોટો બ્લર થઈ જાય ને, સેજ હાથ હલે તો આપણો જીવ કોચવાઈ જાય છે. ફોકસ બરાબર ના આવ્યું, મોકો ચૂકાઈ ગયો ને, આ કોઈ મોટી સેલિબ્રિટી આવ્યા હોય આપણે ત્યાં, ને આપણે આમ ઉત્સાહમાં ધક્કામુક્કી કરતા કરતા એના સુધી પહોંચ્યા હોય, અને એક ફોટો ક્લિક કર્યો હોય પછી નીકળી જાય, પછી થાય ગયું એ તો ફ્લાઇટમાં ઉડી ગયા, અને આપણો ફોટો તો બ્લર જ રહ્યો. ફેસબુક ઉપર મુકાશે નહીં, કરશું શું આ ફોટા? કારણ કે આપણે અમુક તો પ્રવાસે એટલે કરતા હોય છે કે ફેસબુક ઉપર ફોટા મૂકાય. એમાં ફોટા મૂકવા સિવાય બીજું કોઈ એજન્ટ જ નથી હોતો એ પ્રવાસ કરવાનો. બીજું એકચ્યુઅલ શું જોયું એમ પૂછો તો કોઈને ખબર નથી હોતી. મિત્રો, 1 સેકન્ડ માટે મોબાઈલમાં ફોટો બ્લર થાય તો આપણને મજા નથી આવતી ને આપણે તરત બીજા ફોટા ખેંચીએ છીએ. આપણી લાઈફનું અને આપણી કરિયરનું ફોકસ બ્લર થાય તો શું કરવું એ વિચાર આપણને આવતો નથી. એનો પણ ફોકસ છે, એને પણ તમારે સ્થિર રાખવું પડશે, નહીતર બ્લર થઈ જશે. એ ફોટો પણ સરખો નહીં આવે. એ ફોટો સમાજ જોતો હોય છે, એ ફોટો દુનિયા જોતી હોય છે. એ આપણે પોતે જોઈએ કે ન જોઈએ પણ દુનિયા તો જોતી જ હોય છે. એટલે મિત્રો આ એસડીપી મને બહુ અંગત રીતે, હું તો દરેક વખતે આવો કંઈક મોકો મળે તો હું હંમેશા આ વાત મૂકતો હું કે મને રસ છે ભારત ડેવલપ કરવું. ભારત ડેવલપ કરવું એટલે કઈ ભારત છે સરકારી ફાઇલોથી ડેવલપ નહીં થઈ શકે. ભારત ડેવલપ થશે એની નવી જનરેશનના ડેવલપમેન્ટ, કારણ કે નાગરિકો દેશ બનાવતા હોય છે. આ બહુ સિમ્પલ લોજિકની વાત છે. હું વિદેશ પ્રવાસો ખૂબ કરું છું. હું જ્યાં વિદેશ પ્રવાસ કરું એ દુનિયામાં કોઈ પણ ખૂણે હું ઉતરું તો મને સામા મળે કે કોઈને પ્રાઇમ મિનિસ્ટર મળવાના છે એરપોર્ટની બહાર જવા એટલે, કે ટ્રેનમાં જાઉં ધારો કે યુરોપ જેવા દેશોમાં, તો કોઈ એવું બનવાનું છે કે સામે ઉભા હોય સિટીના મેયર ઉભા હોય? શક્ય જ નથી. આપણે જે બધા વર્ણનો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ એ વર્ણનો સામાન્ય માણસોના છે. આપણે કે ફલાણા દેશમાં બહુ ચોખ્ખાઈ છે, ફલાણા દેશમાં બહુ કર્ટસી છે, ફલાણા દેશની અંદર બહુ એમ કે મને હેલ્પ મળી, બુકિંગ ક્લાર્ક. આને તમે સવાલ પૂછો છો કે કઈ જગ્યાએ જવું, શું કરવું, હોટલનો રિસેપ્શનિસ્ટ. ધીઝ આર કોમન મેન, સામાન્ય માણસો. સામાન્ય માણસો જેટલા વ્યવસ્થિત હશે એટલો એનો દેશ તમને વ્યવસ્થિત લાગશે. સામાન્ય માણસો જેટલા અવ્યવસ્થિત હશે એટલો દેશ અવ્યવસ્થિત લાગશે. ટોપ લેવલે બુદ્ધિશાળી હોય જ છે, ટોપ લેવલે ગ્રેટ લોકો હોય જ છે. રશિયામાં અબજપતિઓ છે સૌથી વધારે. બ્રાઝિલ અને રશિયા બે એવા દેશો છે કે જ્યાં સૌથી વધારે અબજપતિઓ છે સંખ્યામાં.
પણ દેશ કેઓસમાં છે. કારણ કે અબજપતિઓ તો એના બંગલા બનાવીને વોલ કરીને બેસી ગયા, તો પાકિસ્તાનમાં બેઠા છે. ત્યાં પણ એવી લાઈફસ્ટાઈલ જીવવા વાળા લોકો છે કે જેને આપણે પાર્ટી લાઈફસ્ટાઈલ કહેવાય. પણ એ બધાના અમારા મિત્રો જે ત્યાં ગયા છે એવું મને કહેતા હતા કે ફરતા સોલ્જરો છે બંગલાની. એટલે બહાર ન નીકળી શકે. બહાર તો બધું તાલિબાનિઝમ છે, પણ અંદર જે છે એમાં બધું ચાલે છે. બધા લહેર કરે છે, ભણે છે, નવી નવી વાતો કરે છે, અંગ્રેજી શીખે છે, મ્યુઝિક વિડીયો બનાવે છે. બધા પોક સ્ટુડિયો એવા બધા પ્રોગ્રામોના યુટ્યુબ ઉપર વિડીયો જુઓ તો ઘણા બધા પાકિસ્તાની સિંગર્સ છે, યંગ ગિટાર લઈને વગાડતા હોય એવા. પણ એનું એક લિમિટેડ ક્રાઉડ થઈ જાય છે, કારણ કે એ પોતાના દેશમાં પરફોર્મ નથી કરી શકતા. હાથમાં ગિટાર લઈને જાહેર કાર્યક્રમ નથી કરી શકતા. એના માટે સિક્યુરિટી રાખવી પડે છે. તો આ મુદ્દો વિચારજો મિત્રો, કે ખાલી ટેલેન્ટ ડેવલપ કરી નહીં ચાલે, આખો દેશ ડેવલપ કરવો પડશે એક સાથે. નહીં તો ટેલેન્ટને પ્લેટફોર્મ કોણ આપશે? તો એના માટે આ એસડીપી મને ગમે કે ઇન્ડિવિજ્યુઅલ તો ડેવલપ તમે થઈ જાઓ વાંચી વિચારીને, પણ કલેક્ટિવ ડેવલપમેન્ટ જ્યાં સુધી મિત્રો નહીં થાય ત્યાં સુધી તમારા ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટનો કોઈ મતલબ નથી. અગેન મોબાઈલનું એક્ઝામ્પલ આપું, કારણ કે સમજાય એવું છે કે ગમે એટલું સારું ડિવાઇસ હોય ને સ્પીડ પણ 4G ની હોય, પણ સિમ કાર્ડ જ ન નાખ્યું હોય તો એ મોબાઈલમાં કંઈ આવવાનું જ નથી. એટલે આખા દેશના વિદ્યાર્થીઓને કલેક્ટિવલી ડેવલપ કરવા પડે. ધેટ્સ ધ એજન્ડા. મને પોઈન્ટર હશે તો આપણું આગળ વાત વધારો, અથવા તો કોઈ મને અહીં બેસીને કરી દે તોય મને વાંધો નથી. થેન્ક યુ. તો મિત્રો મેં કહ્યું સ્લાઇડ પેરિફેરલ છે, તમને થોડું એન્ટરટેનમેન્ટ રહે, થોડું એન્ગેજમેન્ટ રહે, વિઝ્યુઅલ કોમ્યુનિકેશન પણ થયા કરે એટલે મેં રાખી છે. પણ વાત જે સમજવાની કોશિશ કરશો તો એમાં તમને વધારે મજા આવશે. Q&A નું પણ મેં મેહુલભાઈને કહ્યું આપણે વાતો થાય પછી થોડું Q&A કરીએ. પણ આઈ હોપ કે યુ આર ક્લિયર. મારો મુદ્દો એટલો જ છે કે પ્રતાપસિંહ ચૌહાણની મરજી છે, મેહુલ રૂપાણી ઈચ્છે છે, નલિન ઝવેરીનો આઈડિયા છે, કે જય વસાવડા આવીને બોલે છે, માટે આપણે ડેવલપ નથી થવાનું. આપણી જ જાત માટે છે, આપણા જ પોતાના માટે છે. આ કોઈ બધા પોતપોતાના ઘેર જતા રહેશે 2 કલાકની અંદર અને પોતપોતાની લાઈફમાં ગુથાઈ જશે. એના પછી આપણી જિંદગી આપણે જ પૂરી કરવાની છે અને આપણે જ જીવવાની છે. માટે આ બધું શીખવાનું છે, આ વિચારવાનું છે. આ વિચાર નથી આવતો એટલે આપણે કન્વિન્સ નથી થતા. આપણને એમ લાગે છે કે આ ઓલા સાહેબોનો સ્વાર્થ લાગે છે. આપણને એમ નથી સમજાતું કે આપણી જ દુનિયાનો સ્વાર્થ છે. સાહેબો નહીં હોય તો આપણે કરવું પડશે. તો આ તો ઠીક છે, આ તો બધું બહુ આ જૂનું થઈ ગયું, આ અપડેટ થયા કરે છે. એટલે હવે પછી કેટલીક વાર તમે ફેરવો. પણ જે મુદ્દો જે વાત છે એ મારે તમને સમજાવવી છે. ઇકોનોમિક્સના મિત્રો બેઠા છે એટલે એમને આ શબ્દ તો બહુ પરિચિત હશે. મેક્રો, કોઈ પણ વિદ્યાર્થી અવસ્થામાં તમે ગ્રેજ્યુએટ થયા, હવે તમારી જે કરિયરની દિશા પકડવાની વાત આવે ત્યારે 2 એન્વાયરમેન્ટ અસર કરે. એક મેક્રો એન્વાયરમેન્ટ, એક માઇક્રો એન્વાયરમેન્ટ. મેક્રો એટલે સમાજ, મેક્રો એટલે ધર્મ, મેક્રો એટલે તમારું નસીબ, મેક્રો એટલે કાયદાઓ, બધી બાજુની અસર થાય મેક્રો એન્વાયરમેન્ટ. માઇક્રો એટલે આપણું ઘર, આપણા મા બાપ, આપણી આર્થિક પરિસ્થિતિ, આપણા મિત્રો, આપણે કઈ જગ્યાએ બેઠા છીએ, ત્યાં શું અવેલેબલ છે, શું નથી. રાજકોટથી મારે દાર્જિલિંગ કલકત્તા જવું હોય, ફ્લાઇટ નથી, કાં મારે અમદાવાદ જવું પડે કે રાજકોટથી મુંબઈ જવું પડે. લોકેશનનો પણ ભાગ હોય, બરાબર. કન્ડિશન, પરિસ્થિતિ. કોઈ પણ વિદ્યાર્થીના જીવનની અંદર જ્યારે મેન્ટલ મેકઅપ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા આ વાત ચેક કરવાની જરૂર પડે. કઈ સિચ્યુએશનમાં આપણે છીએ, આપણી બહારનું મેક્રો એન્વાયરમેન્ટ શું છે, માઇક્રો એન્વાયરમેન્ટ શું છે. પેલો બહુ જૂનો ટૂચકો છે, હસબન્ડ એન્ડ વાઇફનું બહુ સરસ દાંપત્ય જીવન ચાલ્યું. ગોલ્ડન જ્યુબિલી યરનું સેલિબ્રેશન હતું. કેવી રીતે 50 વર્ષ ભેગા કાઢ્યા. લોકો 50 મહિના નથી કાઢી શકતા, અને તમે 50 વર્ષ કાઢી દીધા ભેગા. પતિએ કહ્યું કે ભાઈ એમાં અમારે બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે કે જે બધા મોટા અને મહાન નિર્ણયો હોય હું લઉં, અને નાના અને ફાલતુ નિર્ણયો હોય મારી વાઈફ લે. એ કેવી રીતે? તો કે જો એમ કે મહેન્દ્રસિંહ ધોનીએ શું કરવું, વિરાટ કોહલીએ શું કરવું, રઘુરામ રાજને શું કરવું, નરેન્દ્ર મોદીએ શું કરવું, બરાક ઓબામાએ શું કરવું, હિલેરી ક્લિન્ટને શું કરવું, આવું નક્કી કરું. રોજ સવારે છાપું વાંચીનું મારા ઓપિનિયન આવે કે આમ નિર્ણય છે મારો ફાઇનલ. અને કયું શાક બનાવવું, મારે કયું શર્ટ પહેરવું, બરાબર. ચાંદલો કેટલો લખાવો રિસેપ્શનમાં જાય તો આવા ફાલતુ અને નાના નિર્ણયો મારા પત્ની ગઈ, તમારું સરસ ચાલે છે.
ટૂંકી વાત એટલી છે કે આ મેક્રો અને માઇક્રોનો સંબંધ છે. મેક્રો એન્વાયરમેન્ટ તમારા હાથમાં નથી, તમે ઈચ્છો એમ બદલાય નહીં, પણ માઇક્રો એન્વાયરમેન્ટ તમારા હાથમાં છે. એ તમે ઈચ્છો એમ બદલી શકો, તમે એમાં ચેન્જ કરી શકો, તમે એમાં નવા અપગ્રેડેશન કરી શકો. તો ડોન્ટ ફોકસ ઓન મેક્રો. આપણે મોટા ભાગે શું કહીએ છીએ, હવે યાર આ સિસ્ટમમાં કઈ થાય એમ જ નથી. ઓકે, ધેટ્સ અ મેક્રો, મોટી વાત. કઈ થાય એમ જ નથી એવું તમે વિચારો તો તમે તમારી સિસ્ટમ ઊભી કરો, તમારી એક ઇન્ડિવિજ્યુઅલ સિસ્ટમ જેમાં તમે ધારો એ કરી શકો. મહેનત કરવી પડે, તપ કરવું પડે, થોડી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, પણ એ તમે કરી શકો. તો માઇક્રો ઉપર ફોકસ કરો. આનો મતલબ એ છે ફોકસ ઓન માઇક્રો એન્વાયરમેન્ટ. ડોન્ટ કમ્પ્લેન અબાઉટ મેક્રો એન્વાયરમેન્ટ. એ તમારા હાથમાં છે નહીં, તમારી કમ્પ્લેનથી બદલાવાનું નથી, અને તમે બહુ વખાણ કરશો એનાથી કઈ તમારી ઉપર વરસી પડવાનું નથી. એની મસ્તીમાં ચાલે છે. ખેડૂત પોતાનું ખેતરમાં ચાસ પાડી શકે, બિયારણ તૈયાર રાખી શકે, વરસાદ ક્યારે આવે ને ક્યારે નહીં એના ઉપર ફોકસ થઈ જાય તો બિયારણ લેવાનું ભૂલી જાય. એ વરસાદની ચિંતા વરસાદ ઉપર છોડો, અને આપણું કામ આપણા ખેતરને રેડી રાખવાનું છે, આપણું બિયારણ રેડી રાખવાનું છે. જે એજ છે અત્યારે, તમને એમ થાય મેન્ટલ મેકઅપ શું કામ જોઈએ? હિમયુગ નથી તો આવી હીટવેવમાં હું આઈસાઇટ શું કામ કહું તમને? આઈ ફોર ઇન્ફોર્મેશન. માહિતી તમારી પાસે ઠલવાયા જ કરે છે. તમે એક શબ્દ ટાઈપ કરો ગૂગલ ઉપર, એક શબ્દ, એટલે તમને 35,000 પેજીસ, 40,000 પેજીસ, કોઈ પણ એક ડિક્શનરી ઉપર અંગ્રેજીની એક વર્ડ લઈને ટાઈપ કરો. કેટલી બધી ઇન્ફોર્મેશન છે, અનહર્ડ ઇન્ફોર્મેશન છે. પહેલા નહોતી તો એક પુસ્તક ગોતવા માટે તમારે મુસાફરી કરવી પડતી. બસમાં બેસી માણસો લાઇબ્રેરી આવતા, પૂછો પ્રવીણભાઈ, ખાલી એક બુક ગોતવા માટે. આજે છે તો એવું છે કે દુનિયાભરની લાઇબ્રેરી ઇન્ટરનેટ ઉપર આવી ગઈ. તમે અહીંથી મારે એક્સેસ કરવી હોય લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ વોશિંગ્ટનની, તો આમાં જ આજ મોબાઈલમાં કરી શકું અત્યારે જ. સી ફોર કોમ્યુનિકેશન, જે અત્યારે આપણે કરીએ છીએ. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં મેં એક મોટી ખામી જોઈ છે, અને એ મારા વખતે હું ભણતો ત્યારે તો હતી જ, પણ આજે આટલા બધા ડેવલપમેન્ટ પછી જોઈ છે. એનું મુખ્ય કારણ મેં જોયું છે વાતચીતની કળાનો અભાવ. ભાગવાનું, વાતચીતની સ્ટેજની ડાયનેમિઝમ પરફોર્મ કરવાનું હોય, હું એમ નથી કહેતો કોઈ નથી કરતું, પણ લિમિટેડ છે. બહારની દુનિયા કરતા લિમિટેડ છે. એટલે જે અત્યારે છે ને ફ્લુઅન્સી, પરેશભાઈ અંગ્રેજી વિશે ઘણું બધું કામ કરતા, એટલે અમારી ચર્ચા થતી કે આપણે ત્યાં લોકો ઇંગ્લિશને લેંગ્વેજ નથી માનતા, ઇંગ્લિશને નોલેજ માને છે. કોઈ અંગ્રેજીમાં બોલતું હોય એટલે આપણને એવું જ લાગે કે ઓહો આ મોટો વિદ્વાન જ છે. એ લેંગ્વેજ છે, એ વિદ્વાન ન હોય, એ સ્વીપર હોય તો બરાબર. આજે એવું તો તમારે ભારતની બહાર ન જાવ તો અમુક આપણે સાઉથના સ્ટેટમાં જાવ તો તમને ખબર પડે કે બાથરૂમ સાફ કરવા વાળા અંગ્રેજી બોલતા હોય, કારણ કે એની લેંગ્વેજ છે, મધર ટંગ છે. એ તો એની મા પાસે શીખ્યા છે 5 વર્ષના હતા ત્યારે. ધીસ ઇઝ અ લેંગ્વેજ, નોટ નોલેજ. અંગ્રેજી સરસ બાબત છે, તમે નોલેજમાં કન્વર્ટ કરો ત્યારે. કન્વર્ટ ઇટ ઇન્ટુ નોલેજ, નોટ લેંગ્વેજ. એટલે કોમ્યુનિકેશન. અને થર્ડ છે ડિજિટલ ઇન્ડિયા, ઇલેક્ટ્રોનિક્સ. હવે બધું જ તમારે ફિઝિકલી કરવાની જરૂર નથી. there are softwares, there are devices, there are gadgets. તમે જો એની સાથે કામ નહીં પાડી શકો, હમણાં નગીનદાસ સંઘવી આવેલા રાજકોટ, કૌશિકભાઈ બોલાવેલા, તો તમે વિચાર કરો એ 97 યર્સની એજે કોમ્પ્યુટર વાપરે છે, ટાઈપ કરે છે. હું માથે લખીને લેખ મોકલાવું છું, એ ટાઈપ કરીને લેખ મોકલાવે છે, અને પાછા ઈમેલનો જવાબ પણ એનો મારા કરતા ફાસ્ટ આવે. હું એમ કહું કે સાહેબ આજે તો આખો દિવસ બિઝી હતો ને મેં મેલ જોયા જ નથી, એટલે ફોન આવે, સવારે મેલ કર્યો કેમ સાંજે જવાબ ના આવ્યો, સાંજ સુધીમાં. 97 વર્ષે માણસને એવું નથી થતું કે હવે શું શીખવું? એને એમ થાય છે કે હજી તો ઘણું શીખવાનું બાકી છે. અને એટલે જ 97 વર્ષે એ બેઠા બેઠા 5 ભજીયા ખાઈ શકે છે, ટટ્ટાર ઉભો ઉભો એકલા એકલા ચાલતા જઈ શકે છે. એ જુવાની જે જાળવી રાખે ને એનું સિક્રેટ આ છે કે એને એમ લાગતું જ નથી કે હવે મારે એમ કે આમાંથી નીકળવું જોઈએ. એને એમ લાગે છે કે આ તમારે ઘણું શીખવું જોઈએ. તો તમે 97 વર્ષના નહીં 100 વર્ષના થાવ, 125 વર્ષના થાવ, એવું તો આપણે ઈચ્છીએ. મેડિકલ સાયન્સ તેના પ્રયત્નો કરે છે, પણ પછી પાછી તબિયત એવી રહેવી જોઈએ કે સમોસા ઝાપટી શકો. નહીતર કરશો શું ખાટલામાં પડ્યા પડ્યા 97 વર્ષ. એટલે આ મહત્વનું છે. ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ કનેક્શન. કારણ કે અમે જોયું છે લોકો આમ મેન્ટલ મેકઅપની અંદર ભાગા જેવા લાગે છે અમુક લોકો. આ બહુ દેશી શબ્દ વાપરી દઉં છું. તમને કોમ્પ્યુટરની, મોબાઈલની, એપની, સોફ્ટવેરની એવી વાતો કરો ને એટલે તમારી સામે જોયા કરે. તમે કંઈક કોઈ ભેદી જંગલના કોઈ ભૂતની વાત કરતા હો એવું મોઢું કરીને જોયા કરે.
તો આ યુગ ફરી ગયો છે. યુ હેવ ટુ. મેં અપગ્રેડેશન ઉપર એટલે જ પહેલા ભૂમિકા આખી બાંધી 15 મિનિટ. આ પ્રશ્ન પહેલા કરિયર વર્સિસ એમ્પ્લોયમેન્ટ. લોકો રોજગારને કરિયર માની લેતા. આજે કરિયર ડેવલપમેન્ટ આખું એક જુદું સેક્શન થઈ ગયું. પણ પહેલા લોકોને એમ હતું પૈસા મળે ને એને કારકિર્દી બની કહેવાય. પૈસા આ તડકાની અંદર જે મજૂરી કામ કરે છે ને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના એને મળે જ છે. આપણે એમ નથી કહેતા હું એમ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લેબરર તરીકે કરિયર બનાવું છું. એ કરિયર તો આર્કિટેક્ટની બને કે જે આવી ગરમીમાં એસી બેઠો બેઠો નકશા બનાવે. નકશા બનાવવાના લાખો રૂપિયા લઈ લે અને ઓનો તગારા ઉંચકીને નકશાને સંપન્ન કરે છે જે માણસ, એ માણસ છે રોજ 8 કલાક લગી તગારા ઉંચકીને ગરમીમાં પરસેવો વેવડાવે એને 300 રૂપિયા મળે. તો વિચાર કરજો કરિયર કોની સાથે કનેક્ટેડ છે. મેં કાલે જ મારા ફેસબુક ઉપર રાતને એક સ્ટેટસ મૂક્યું છે કે આઈડિયાઝ આર બુલેટ પ્રૂફ. તમે ગોળી શરીરને મારી શકો, વિચારને નહીં. આઈડિયાઝ આર બુલેટ પ્રૂફ. કરિયર ઇઝ આઈડિયા. જો તમારે બેસ્ટ કરિયર જોતી હોય, બેસ્ટ કમ્ફર્ટ જોતી હોય તો બેસ્ટ બુદ્ધિ ખીલવવી પડે. કારણ કે જેમ આઈડિયા તમારો મોંઘો એમ કરિયરમાં કમ્ફર્ટ અને પૈસા વધારે. મંડપ બાંધવા વાળાને સૌથી વધારે પૈસા નથી મળતા, પણ એ મંડપની અંદર કથા કરવા વાળા છે એ સુપરસ્ટાર છે. આ વિચારજો હંમેશા. બરાબર? કારણ કે બાંધવા વાળાને તમે એમ કહો 3 કલાક આ વિષય ઉપર બોલો તો નથી આવડવાનું. એ આવડત હોવી જોઈએ આપણી અંદર. એટલે કરિયર વર્સિસ એમ્પ્લોયમેન્ટ. પહેલા આ તો પ્રોબ્લેમ ઓફ ચાન્સ, એડમિશન મળશે કે નહીં. હવે એટલું બધું થઈ ગયું, પૂછો ચૌહાણ સાહેબને, એટલું બધું વિસ્તરી ગયું બધું એડમિશનનું તંત્ર કે દરેક જગ્યાએ કોલેજો છે, કંઈક ને કંઈક તો મળી જ રહે બધાને, ગમે એટલું રિઝલ્ટ ઊંચું આવે તો. હવે છે પ્રોબ્લેમ ઓફ ચોઇસ. શું કરવું? રંગીલાનું ગીત હતું ને, ક્યાં કરે ક્યાં ના કરે એ કેસી મુશ્કેલ હાય, એવી વાત છે. લાઈફ ઇઝ અ રિસ્ક એન્ડ લાઈફ ઇઝ અ રેસ. આમાં કઈ ચાલતું નથી. તમે જે મિનિટે સ્થિર ઉભા રહી ગયા એ મિનિટે તમને કોઈ ઓવરટેક કરી લેશે. જે જમાનામાં સુનિલ ગાવસ્કર રમતો ત્યારે બધા એમ કહેતા હવે ગાવસ્કર પછી કોણ. સચિન રમતો ત્યારે હમણાં સુધી બધા એમ કહેતા સચિન અલ્ટિમેટ છે, એનો વિકલ્પ તો કદાચ 100 વર્ષે મળે તો મળે. હવે 2 દિવસ પહેલા મેં એક રિપોર્ટ વાંચ્યો કે કોહલી અને સચિનના રેકોર્ડનું કમ્પેરિઝન કરવામાં આવ્યું છે. કારણ એમાં કોહલીનો રેકોર્ડ છે તો સચિનથી આગળ છે, એટલે આ જ સ્પીડ આ જ ફિટનેસથી કોહલી રમતો રહે તો સચિનનો રેકોર્ડ તો એ સચિનને જે કરતા 24 વર્ષ લાગ્યા એ કોહલી કદાચ એ સ્ટેટિસ્ટિક્સ મુજબ 17 વર્ષમાં કરી નાખે. જગ્યા નથી સાહેબ. તમે વિચાર કરો, એક માણસ એન્ટ્રી કરી લે છે ને બીજાની જગ્યા નથી રહેતી. તમે કલ્પના કરો, આપણે ક્રિકેટ ટીમનું ઉદાહરણ એના માટે બેસ્ટ છે. એક ખાલી ઈજાગ્રસ્ત થાય કોઈ એક બોલર કે કોઈ બેટ્સમેન અને એક કોક એની જગ્યાએ આવી જાય ને ચોંટી જાય તો પછી પેલું જે ઈજાગ્રસ્ત છે એ બહાર જ નીકળી જાય. એ પાછો કમબેક જ ન કરી શકે, કારણ કે સવા અબજમાં 11 તો સીટ છે. કેવી રીતે તમે આવો? 11 માંથી એક તો લઈ લીધી કોકે. આમાં સિક્રેટ શું છે? આનું બહુ સાદું સિક્રેટ છે. ઇટ્સ અ રિસ્ક એન્ડ રેસ. તમારે ત્યાં ટકી રહેવું પડે. 2015માં મને બરાબર યાદ છે, આપણે ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં હારી ગયા ત્યારે કોહલી વોઝ ધ વિલન. લોકોએ જાત જાતના મેસેજ બનાવ્યા હતા અનુષ્કાના નામના કે કોહલી ચાલતો નથી, કોહલી આમ છે, કોહલી આમ છે. બરાબર? આજે કોહલી છે હીરો વિધિન 1 યર. આપણે T20 વર્લ્ડ કપ હાર્યા પણ કોહલી વોઝ હીરો. તો વિચાર કરો, એક જ સિક્રેટ ચાલે છે લાઈફમાં, પરફોર્મન્સ. जब तक बल्ला चलता है तब तक ठाठ चलेगा. મારી એક જાહેરાત હતી વિરેન્દ્ર સેવાની. ઠાઠ ચલાવવો હોય તો બેટ ચલાવવું પડે. સિમ્પલ લોજિકની વાત છે. તમારે સિક્સર મારવી હોય તો બોલ હવામાં ઉછાળવો પડે. ગ્રાઉન્ડ શોટથી સિક્સર લાગે નહીં. બરાબર? તો એ રિસ્ક લેવું પડે, જોખમ લેવું પડે, જેન્યુઇન જોખમ લેવું પડે. આપણે જે જોખમ લઈએ છીએ ને જેન્યુઇન નથી હોતા. આપણે તો 15 વખત આજુબાજુ જોઈને પછી જોખમ લેવા માટે નીકળીએ છીએ કે હવે નીકળવાનો વાંધો નહીં. જેન્યુઇન જોખમ લેવા વાળા માણસો છે ને આટલું ગણતરી નથી કરતા, એ નીકળી જાય છે. ગાંધીજીએ સત્યાગ્રહના વિચાર કર્યા હોય ત્યારે એને કઈ કેલ્ક્યુલેશન ન કર્યું હોય કે હવે મને આમાંથી કોઈ આઇકોન બનાવશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર મારા ફોટા છપાશે કે નહીં છપે. કોઈ પણ માણસ રિસ્ક જયારે લેતો હોય ને ત્યારે એ અંદરની ખુમારીથી લેતો હોય. જે માણસ ગણતરી કરીને જોખમ લે નહીં પછડાય જ છે. આપણે ઓબ્ઝર્વ કરેલું છે. બહુ વિચારીને જે ઇન્વેસ્ટ કરે છે ને કોઈ લખપતિ થતા નથી. પણ જે લોકો એમ કહે છે કે ના ના કોઈ નથી બનાવતો એ મકાન, ત્યારે હું એ મકાન બનાવીશ, એનો મકાનનો બંગલો છે એ 10 વર્ષમાં 10 કરોડનો થઈ જાય છે.
કેટલાક લોકો ડિપેન્ડન્ટ હોય છે, બરાબર. આગળવાળાની સપ્લિમેન્ટરી જોવા મળે તો આપણે પરીક્ષા પાસ થઈ જશે. આ ડિપેન્ડન્ટ એટલે આગળવાળા ઉપર જ એનું આખી પરીક્ષા આધારિત હોય. આગળવાળાનું ફ્રેક્ચર થઈ જાય એનું પેપરમાં ડ્રોપ લેવો પડે, બરાબર. આ ડિપેન્ડન્ટ સમાજ. કેટલાક ઇન્ડિપેન્ડન્ટ હોય, હું કોઈને પૂછું નહીં, હું કોઈનું સાંભળું નહીં, હું કોઈનું માનું નહીં, મન મોજ પડે એમ કરું. ઇન્ડિપેન્ડન્ટ. બંને લોકો મેન્ટલ મેકઅપમાં નબળા. ડિપેન્ડન્ટ લોકો બીજા ઉપર આધારિત છે એટલે નબળા, અને ઇન્ડિપેન્ડન્ટ પોતાના ઉપર વધારે પડતા આધારિત છે એટલે નબળા. સાચો જવાબ અહીં લખ્યો છે ઇન્ટરડિપેન્ડન્ટ. એકબીજા ઉપર આધારિત રહેતા શીખો. સવારના પોરમાં મારા દોસ્તો, તમને એક ચાનો કપ મળે ને, એના માટે કોકે ગાય કે ભેંસ પાળી હશે, કોકે દોઈ હશે, કોકે એને કેનમાં ભર્યું હશે દૂધને, કોકે એને છકડામાં કે કોઈ જીપમાં કે કંઈક મૂક્યું હશે, કોકે અનલોડ કરી અને એનું પેસ્ચ્યુરાઇઝેશન ડેરીમાં કર્યું હશે, પછી એને પેક કર્યું હશે. આ બધા હાથ અલગ અલગ છે, એક માણસ નથી કરતો આ બધું. કોઈક એને પાછું ભર્યું હશે કન્ટેનરમાં, કોઈક એને ઉતાર્યું હશે, કોઈક તમારા ઘરના દરવાજે આપી ગયું હશે તમારા ચોકીદારને, અને એ પછી કોઈક તમારા રૂમના દરવાજા સુધી પહોંચ્યું હશે. હવે આટલી તો દૂધમાં જ તમારે ગણો ને તો 100 હાથ અડે સવારના કપમાં, પેલી ગાય પાળવાથી શરૂ કરી અને ઘેર પહોંચાડવા સુધી. હવે ખાંડની તો મેં તમને વાત જ નથી કરી હતી. ચાની પત્તી ક્યાંથી આવશે, ભૂકી ક્યાંથી આવશે? યુ નો કે એક ચાનો કપ પણ કેટલા લોકો ઇન્વોલ્વ થાય ત્યારે તમારા ઘરમાં તમારા હાથમાં આવે છે. એ લોકો એનું ઇન્વોલ્વમેન્ટ છોડી દે તમારા હાથમાં ચા ના આવે. અમુક યુદ્ધની ને કર્ફ્યુની પરિસ્થિતિમાં નથી મળતું બધું, એનું કારણ આ. સો લાઈફ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ માય ફ્રેન્ડ્સ, નોટ ઓલવેઝ ડિપેન્ડન્ટ, નોટ ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ. આ તો ખાલી શબ્દો જ છે, તમારે યાદ જ રાખવાના છે. મિશન શું કરવું છે એ મહત્વનું હોય ને એટલું જ એના માટેનું ડિસિઝન મહત્વનું હોય. શું કરવું છે એ નક્કી હોય, પણ નિર્ણય તમે લ્યો જ નહીં એ બાબતે આગળ વધવાનું. મારે એવરેસ્ટ ચડવું છે તો પહેલું કામ તમારે રાજકોટ થી દિલ્હીની ફ્લાઇટ કે દિલ્હીની ટ્રેન બુક કરાવવાનું કરવું પડે, કારણ કે સીધું હું એવરેસ્ટ નથી જવાનું, પહેલા નેપાળ જવા માટેની વ્યવસ્થા કરવી પડશે. તળેટી પહોંચો છો, શિખર સુધી પહોંચશો. ડિસિઝન. એક્સલન્સ વર્સિસ ઇફેક્ટિવનેસ. શ્રેષ્ઠ હોય જરૂરી છે, પણ અસરકારક હોય વધારે જરૂરી છે. શ્રેષ્ઠ લોકો કરતા અસરકારક લોકો વધારે પરિણામ લઈ આવ્યા છે. તમે વિચારજો, ક્યારેક શાંતિથી વિચારશો ને તમને સમજાશે. હમણાં ક્રિકેટનું તમને ઉદાહરણ આપતો હતો. મહેન્દ્રસિંહ ધોની શ્રેષ્ઠ વિકેટ કીપર નથી, પણ અસરકારક વિકેટ કીપર છે, એટલે ટીમની અંદર હજી એની જગ્યા ખાલી નથી. શ્રેષ્ઠ કરતા અસરકારક હોવું મહત્વનું છે. ડિગ્રી વર્સિસ નોલેજ. ડિગ્રી ઇમ્પોર્ટન્ટ નથી, નોલેજ ઇમ્પોર્ટન્ટ છે, જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે. મેં વચ્ચે રબુજભાઈ ફેસબુક ઉપર હમણાં પ્રાઇમ મિનિસ્ટરની ડિગ્રીની બહુ ચર્ચા ચાલી, ત્યારે એમ લખેલું કે ભાઈ પોલિટિકલ સાયન્સની ડિગ્રીની ચર્ચા છે કે આમાં માસ્ટર મળ્યું છે, નથી મળ્યું, સાચું છે, ખોટું છે. જે માણસ છે એ વડનગરમાંથી નીકળી 40 વર્ષ સુધી તમને ખબર જ ન હોય કે એનું નામ શું છે, કોણ છે, એનો ચહેરો કેવો છે, પછી જાહેર જીવનમાં એનો ચહેરો દેખાતો થાય આફ્ટર 40, પછી એક પણ ચૂંટણી લડ્યા વગર ચીફ મિનિસ્ટર થઈ જાય. એક પણ ચૂંટણી, કોર્પોરેશનની પણ નહીં, સુધરાઈની પણ નહીં, સીધા ચીફ મિનિસ્ટર ગુજરાતના. પછી રાજકોટમાં આવેલા વિધાનસભ્ય થવા માટે, બરાબર. તો હવે તમારે આની ડિગ્રી જોવાની છે કે માસ્ટરી જોવાની છે? બે વસ્તુ ચેક કરો. લખાયેલું શું? પોલિટિકલ સાયન્સ. તો પોલિટિકલ સાયન્સમાં માસ્ટર હોય એને સાબિત તો કરી દીધું માસ્ટરી શું છે. ડિગ્રી હોય જ ન હોય. આપણા તો કેટલાય સિદ્ધ હસ્ત રાજકારણીમાં પાસે કોઈ ડિગ્રી નથી હોતી. ગ્રેજ્યુએશનના પગથિયે જ ચડ્યા. આલુ પ્રસાદ ક્યાં ચડ્યા છે? બરાબર, પાછળથી થયા કે જેલમાં બેઠા બેઠા એવું એમના બાયોડેટા મેં વાંચેલું, બરાબર. પણ એમને રાજકારણ કેવું છે ને કેવું નહીં એની સૂઝ સમજ તો છે જ ને. મહત્વનું નોલેજ છે મિત્રો. ડિગ્રી કરતા વધારે ફોકસ કરો નોલેજ ઉપર, જ્ઞાન ઉપર. ડિગ્રીમાં ટકાવારી આમ તેમથી હશે ને. તમે તમારી લાઈફમાં કોઈ ડોક્ટર પાસે દવા લેવા જતા હો, તમે પૂછો છો કે સાહેબ તમારી ડિગ્રી બતાવો, મને માર્ક તમારા હોય ને આ પેપરની અંદર તો જ આપણે ગોળી ખાવી છે. 3 દિન લાવો, તમને માર્ક ન આવ્યો તો આપણે ગોળી ખાવી જ નથી. આ મહત્વનું છે. જ્ઞાન હોય ને, તમે જ્ઞાન ઉપર ભરોસો કરો છો ડોક્ટરના, કારણ કે તમને અનુભવ થયો છે, એમાંથી ફાયદો થયો. અને લાસ્ટ જે છે
સાહેબ તમારે સહેજ હટવું પડશે. ડ્રીમ્સ વર્સિસ રિયાલિટી. સપના અને વાસ્તવ. સપનું છે ને આપણે શું કરવું છે એ છે, અને વાસ્તવ છે ને આપણે શું કરી શકીએ છીએ એ છે. મેન્ટલ મેકઅપ કરવા માટે હંમેશા યાદ રાખવું, પ્લે વિથ યોર રિયાલિટી. ડોન્ટ ગો વિથ યોર ડ્રીમ્સ, ગો વિથ યોર રિયાલિટી. રિયાલિટી ઉપર ફોકસ કરશો ને. બેસ્ટ એક્ઝામ્પલ નવાઝુદ્દીન સિદ્દીકી. હવે એવી અપેક્ષા રાખે કે જે રોલ છે એ સલમાન ખાન કે શાહરૂખ ખાન કરે એ હું કરું, કારણ કે હું એક્ટર છું, આ બે કરતા સારો એક્ટર છું, તો હું કરી જ શકું. તો શક્ય નથી. ભલે એની ઉંમર સેમ છે, ઇનફેક્ટ નાનો છે. સલમાન શાહરૂખ હવે બધા 50-50 ના થયા, આ તો એનાથી નાનો છે ઉંમરમાં. પણ એને શું કર્યું, એની રિયાલિટી ચેક કરી લીધી કે ઓકે આપણને આવા રોલ તો કોઈ નહીં આપે ને આવું તો આપણે નહીં કરી શકીએ, પણ આપણે રિયાલિટીની અંદર સારા પરફોર્મર તરીકે શું કરી શકીએ. હાલત એવી થઈ કે આજે બધા જ આ સ્ટારોની ફિલ્મની અંદર એ તો એક એક્ટર તરીકે હોય જ છે. મોટી મોટી ફિલ્મમાં સલમાનની હોય, શાહરૂખની હોય, અમિતાભની હોય, અને એની પોતાની સ્વતંત્ર ફેન ફોલોઈંગ છે, સ્વતંત્ર ફિલ્મો આવે છે, તો સાવ જુદું પાછું. તો રિયાલિટીને ચેક કરીને રમશો મિત્રો તો મોટી ઇનિંગ રમાશે. ડ્રીમ્સ ઉપર જો ઇનિંગ ફોકસ કરશો ને તો ભાંગી જશે. ગોલ સેટિંગ તો તમારે ઓલરેડી થઈ ગયું છે, પણ હું ખાલી એની એક રિવિઝન કરાવી દઉં. આ મેન્ટલ મેકઅપના ભાગરૂપે મેં લીધું છે અમુક વસ્તુઓ. સ્માર્ટ ગોલ રાખવા. કેવા સ્માર્ટ અહીં લખેલું જ છે બહુ મોટા મોટા અક્ષરે. ચોક્કસ રાખવા, ગોળ ગોળ નહીં. મેઝરેબલ, માપી શકાય એવા રાખવા કે 6 મહિનામાં આમ કરીશ, 8 મહિનામાં આમ કરીશ, 1 વર્ષમાં આમ કરીશ. ચૌહાણ સાહેબને પૂછો, મારે વાઈવા બધાને બીબીએમાં સવાલ પૂછો, બધા એમ કે આપણે પછી એમ કે આગળ કંઈક નોકરી કરશું. સાહેબ પૂછતા કઈ નોકરી કરશો? કે જે મળે એ કરશું સાહેબ. એટલે સાહેબ તો મને ખબર છે, તો પછી આગળ પૂછતા કે નહીં મળે તો શું કરશો? એટલે ત્રીજા સવારે તો દાંડી ડોલ થઈ જાય. બરાબર, કારણ કે શું કરવું છે, કરવું છે, નોકરી કરવી છે, શું કરવી છે, કેમ કરવી છે, ક્યાં કરવી છે, ન મળે તો બીજું શું કરવું છે, પ્લાન બી શું છે, કઈ મેઝરમેન્ટ જ નહીં, કઈ સ્પેસિફિકેશન નહીં, બસ કરી બતાવવું છે. આપણે મોટા માણસ થવું છે, આની કોઈ વ્યાખ્યા જ નથી. મોટા માણસ થવું એટલે આ હિન્દીમાં મોટા એટલે જાડા, મારા જેવા. બરાબર, એવા માણસ તમે થઈ શકો. એનું તમે 2-4 વર્ષની અંદર ખાઈ પીને જલસા કરી શકો. એ એટેનેબલ, પહોંચી શકાય એવા ગોલ. અમેરિકામાં નવા પ્રમુખની ચૂંટણી આવે છે, હું નવરો જ છું, જાણી છું અમેરિકા દર વર્ષે 2-3 વાર. આ વખતે હું ઉમેદવારી પત્રક ભરી નાખું. અમેરિકાના ધોરણ મુજબ ત્યાં જન્મેલો ન હોય એ માણસ ફોર્મ જ ન ભરી શકે. બરાબર, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે તમારે આની માં કઈ લાંબી ચર્ચા કરવાની જરૂર જ નથી. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું, આવા બધા સાહેબો આવ્યા. પ્રિન્સિપાલને કે બેલ કેમ નથી વગાડતા? 2 પીરિયડ પૂરા થાય છે, વચ્ચે બેલ તો વગાડો. બેલ જ નથી વાગતા તમારી સ્કૂલમાં. પ્રિન્સિપાલ સાહેબ આમ કાઢ્યું, ખાનું ખોલી ડ્રોવર માંથી એક કાગળિયું કાઢ્યું લાંબુ. એ કે જો આમાં બેલ નથી વાગતા ને એના કુલ 19 કારણો છે. એમાં એમ કે પહેલું કારણ એ છે કે બેલ છે જ નહીં. એટલે ઓલા ઇન્સ્પેક્શનમાં જે સાહેબ આવ્યા હતા કે હવે બીજા કારણોની જરૂર જ નથી, બાકીના 18 રહેવા દો. બેલ જ નથી તો પછી શું કામ નથી વાગતા? 18 કારણોની ચર્ચા કરવાની ક્યાં મતલબ છે? પેલા બેલ તો ઇન્સ્ટોલ કરાવો, બેલ તો લઈ આવો. આવી વાત છે. એટલે તમારે કોઈ પણ જગ્યાએ પહોંચવા માટેનું બેઝલાઇન નક્કી કરો કે આપણે કરવાનું છે કે નથી કરવાનું. જીવનમાં રિલેવન્ટ, સાંભળતો હોવા જોઈએ ગોલ તમારા, અને ટ્રેકેબલ, જેનો ટ્રેક નકશો બનાવી શકો એવા હોવા જોઈએ. તમારી કરિયર માટે મેન્ટલ મેકઅપ તમારે કરવો હોય તો 3 ટેસ્ટમાંથી પસાર થવાનું. ટાઈમ, ટેસ્ટ, પ્રેઝર. એટલો સમય છે કે નહીં તમારી પાસે એ શોધો. એની રુચિ છે કે નહીં એ નક્કી કરો. પ્રેઝર, બજેટ છે કે નહીં એ ચેક કરી લો. ઘણા લોકોની પ્રશ્નો નડતા હોય છે. અલબત્ત હોશિયાર વિદ્યાર્થી હોય એના માટે બજેટ આપવા વાળાની કમી નથી. હા, અજાણ્યા માણસોએ પૈસા આપી દીધા જોયા છે. અજાણ્યા લો. છાપામાં એક ફોટો છપાડવો હોય ને, અને એમાંથી સાંજ પડે એમ કે કોઈ સ્પોન્સરશિપ આપી દીધી હોય કે આ છોકરાને ભણવું હોય તો હું પૈસા આપવા તૈયાર છું, જ્યાં ભણવું હોય ભણાવ્યું. આવા અનુભવ મેં પોતે કરેલા છે. પણ મુદ્દો એટલો જ છે કે તમે એટલા બ્રિલિયન્ટ હો તો
જો ન હો તો તમારી વિચાર કરવાનો કે આ બજેટ આપણી પાસે છે કે નહીં, કારણ કે આ રિકવરી કરવી પડશે બજેટની. પછી મેન્ટલ સ્ટ્રેસ જે આવે છે ને એમાં જ આવે છે. લોકો પોતાની પથારીને ચાદર કરતા વધારે પગ પોળા કરે છે અને પછી ચાદર ખેંચાઈ જાય છે, પથારી ઉપડી જાય છે. અને તમારી પથારી છે એ તમારા પોતાના ફેરવી નાખશે, કારણ કે બીજાને ખબર જ નથી કે પથારી તમારી ક્યાં પાથરેલી છે. એટલે એવા બ્રહ્માને એવું નહીં કે ના આપણું કોઈ કે બગાડી જ નહીં શકે. થોડાક ફંડા મારે તમને આપવા છે ક્વિકલી. ફંડા આજના જમાનાનો શબ્દ છે, જૂના જમાનાનો શબ્દ કહો તો સિદ્ધાંત. પણ સિદ્ધાંત લખો તો મેં કીધું ને આપણે અપગ્રેડેડ નથી એવી ખબર પડે, એટલે આપણે ફંડા આપવા છે. મેન્ટલ મેકઅપના ફંડા છે. આ શબ્દની ચર્ચા મેં તમને એનો અર્થ આપ્યા વિના કર્યું. જાપાનીઝ મેનેજમેન્ટનો શબ્દ છે કોન્સ્ટન્ટ અપગ્રેડેશન. આ મિનિટે આ મોબાઈલ લીધો ને ત્યારે એની કંપની છે એ આઈફોન હોય કે સેમસંગ હોય કે કોઈ પણ XYZ કંપની હોય, HTC હોય, LG હોય, એ સુઈને જ જવાની. તમે જે મિનિટે એનું નવું મોડેલ ખરીદો છો ને ત્યારે એની રિસર્ચ લેબોરેટરીની અંદર તો એના પછીનું મોડેલ રેડી થઈ ગયું છે. એ લોકો લોન્ચ નથી કરતા કે કેમેરામાં શું ફેરફાર કરશું, લુકમાં શું ફેરફાર કરશું, ચીપમાં શું ફેરફાર કરશું. કન્ટિન્યુઅસ ચાલ્યા જ રાખે. અને તમે એટલે દર 6 મહિને, 8 મહિને, 10 મહિને એવું લાગે રાખે કે આ મોબાઈલ જૂનો છે, આ જૂનો છે, હવે આપણે બદલાવવું છે. આવું લગ્નમાં પણ ઘણા લોકો થયા કરે છે. એ પ્રશ્ન તમારે આવશે બરાબર, કારણ કે બધાને એમ જ ખ્યાલ રાખે છે કે આપણે સિલેક્ટ કર્યું પછી નવા મોડેલ માર્કેટમાં આવ્યા છે. કોમ્પિટ યોરસેલ્ફ. જગત સાથે સ્પર્ધા કરશો ડિપ્રેસ થઈ જશો. જાત સાથે સ્પર્ધા કરો. ગયા વર્ષે મેં શું લખેલું એક લેખક તરીકે હું એમ વિચાર કરું, હવે આ વર્ષે શું કરું, એનું પાછું રિપીટ કરું કે નવું કંઈક કરું. જાત સાથે સ્પર્ધા કરો. જગત સાથે કેમ સ્પર્ધા કરો? આજે કેટલા છાપાઓ બહાર પડે છે, બધા છાપાઓ પૂર્તિઓ બહાર પાડે છે. દરેક પૂર્તિઓની અંદર નહીં તો 20-22 લેખકો છે. બધાને તો વાંચી જ શકવાનું, બધા છાપા એક સાથે બેસીને. મને ખબર કેમ પડે કોણ શું કરે છે? સો ફોરગેટ અબાઉટ ઇટ. ફોકસ ઓન યોર ઓન સેલ્ફ. મારે મારો રેકોર્ડ તોડવાનો છે, બીજાને તૂટે કે ન તૂટે. મારો રેકોર્ડ હું તોડવાનો પ્રયત્ન કરીશ ને તો બીજાનો રેકોર્ડ બાય પ્રોડક્ટ તરીકે તૂટશે. એટલે અપગ્રેડ યોર બાયોડેટા. હું તમને એક સાદી સિમ્પલ એક્ઝામ્પલ આપું. મેન્ટલ મેકઅપનું રિઝલ્ટ કેમ કરવું? તમે મેન્ટલ મેકઅપ આગળ આવશે ખરું કે શું છે મેન્ટલ મેકઅપ, પણ એને મેઝર કેમ કરવું? તો એનો સીધો સાદો સિદ્ધાંત મેઝરમેન્ટનો. તમારા બાયોડેટામાં દર 3 મહિને એક નવી લીટી ઉમેરાવી જોઈએ, કાં એચિવમેન્ટની કાં લર્નિંગની. ઇટ શોઝ કે તમારો મેકઅપ વ્યવસ્થિત થાય છે. અને તમારામાંથી ઘણાને પ્રશ્ન થતો હોય કે છે શું ચીજ? તમે બધા અહીંયા આવ્યા છો, હું આ ટોપી પહેરીને આવ્યો તો વાળ વિખાઈ ગયા હોય, પણ આપણે ખબર છે કે ભાઈ આપણે અહીંથી આ ગળું વિખાઈ ન જાય ત્યાં લગી ચાલશે, વાળ વિખાયેલા હશે એટલે વાંધો ન આવે. પણ મને ખબર છે કે અહીં જે મિત્રો બેઠા છે એ બધાએ એક વખત અરીસાબ જોયું હશે ઘરની બહાર નીકળતા પહેલા. બરાબર છે? ક્રીઝ નથી પડી ગઈ બરાબર, વાળ બરાબર છે, જોયું હોય ફાઇન. 5 મિનિટ જેની ઇમ્પ્રેશન ટકવાની છે એ ફિઝિકલ મેકઅપ માટે આપણે રોજ અરીસાબ જોઈએ છીએ. વિચારજો, 5 મિનિટ એની ઇમ્પ્રેશન સામા માણસ સુધી ટકવાની છે. પછી તો અનુષ્કા શર્મા, કેટરીના કૈફ, યશ ચોપડા જેવા વાળ વગરના ડિરેક્ટરના તાલે નાચવાના છે. બરાબર, કારણ કે એને ખબર છે કે યશ ચોપડા તો બહુ મોટું નામ કહેવાય, એનું પિક્ચર વળત કરી જ લેવાય. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ફિઝિકલ મેકઅપની નીચે રહેલું બ્રેઇન. જેટલા કાંસકી આપણે અહીં મારીએ છીએ, ઓળીએ છીએ, એટલી જ કાંસકી આ મગજને પણ ઓળવાની જરૂર છે, જે આપણે ચૂકી જાય. અને એ ઝાલા સાહેબ ને બધા મિત્રોએ તો બચપણ જોયું છે મારું, લલિતે જોયું છે, એટલે બાકીના બધા મિત્રો છે એમણે વિદ્યાર્થી અવસ્થાથી મારા સંપર્કમાં આવ્યા, પણ આ તો બાલ્યાવસ્થાથી સંપર્કમાં કહેવાય એમ કહું છું. પણ એ બધાએ જોયું છે કે મારું સૌથી મોટું જો આમાં કોઈ હોય પ્રદાન, આમ મારું કઈ છે નહીં, પણ જે એન્વાયરમેન્ટ મને મળ્યું એના ઉપયોગમાં મેં આ એક કામ કર્યું, મગજ ઓળવાનું. વાળમાં કાસ્કી ફેરવી એના કરતા મગજમાં વધારે ફેરવી. આજે એના ફળ મળે છે. ત્યારે મેં કલ્પના નહોતી કરી, મેં એવી કલ્પના નહોતી કરી, કારણ કે મારું ફોકસ છે ફળ નહોતું, મારું ફોકસ કર્મ. એ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે એ ખોટો બિલકુલ નથી, એકદમ સાચો છે અને અલ્ટિમેટ છે. કર્મ ઉપર ફોકસ કરો તો ફળ બાય પ્રોડક્ટ તરીકે મળે, ફળ ઉપર ફોકસ કરો તો કર્મમાં ધ્યાન જ ન રહે. યાદ રાખજો, તમારામાંથી જે લોકોએ
ગ્રેજ્યુએશનની અંદર કદાચ રોમાન્સ કર્યો હશે ને તો એને ખબર પડી ગઈ હશે. બરોબર, તમે ફળ ઉપર ફોકસ કરો તો રોમાન્સ લાંબો ચાલે નહીં. કર્મ ઉપર ફોકસ કરો તો એવું બને કે તમારી કંકોત્રી છપાય. બરાબર, આ તો સીધી સાદી વાત છે. કારણ કે તમારું ફોકસ છે એનો એરિયા ફરી જાય. લોકો શું વિચારે છે કે આને ગમશે કે નહીં ગમે, આ થશે કે નહીં થાય. એટલે કર્મ છે એમાં ડિપ્રેશન આવી જાય ધીરે ધીરે. એટલે પેશન રાખો કર્મમાં, એ વાત છે. સેકન્ડ ફંડા, ડુ વોટ ઇઝ રાઇટ એન્ડ નોટ ધ પોપ્યુલર. એક જમાનામાં બધાને પીટીસી જ થયું હતું, પછી ફુગાવો થઈ ગયો પીટીસી નો. પીટીસી વાળા ફ્રૂટ ડિરેક્ટલી ચલાવવા માંડ્યા, કે કામ જ નહોતું. એમબીએ થયેલા રિક્ષા ચલાવે છે. અમદાવાદમાં મને મળેલો, પીવીઆરમાં હું પિક્ચર જોવા જતો હતો. મેં મારા ફ્રેન્ડને અંગ્રેજીમાં પેલું કહ્યું કે ભાઈ આ બુક કરાવી લો. તો એને વળી રિક્ષા પાર્ક કરીને મને કે સારું પિક્ચર છે. એટલે મેં કીધું પિક્ચર તો સારું છે પણ અંગ્રેજીમાં છે. તો મને કીધું હું જોઈ ના. એટલે એને જેમ હું રિક્ષામાંથી નીકળીને એમ કે પિક્ચર જોવા માટે ગયો, મને રિક્ષા પાર્ક કરીને એ પિક્ચર જોવા આવ્યો. એટલે મેં પાછું એને એમ કહ્યું, મેં કીધું અંગ્રેજીમાં છે પિક્ચર, આ હિન્દીમાં ડબ નથી. તો મને કહું હું એમબીએ છું. બનેનો કિસ્સો. અને પછી તેને ચોખવટ કરીને મને સમજાવ્યું કે એમબીએ થઈને હું ફલાણી જગ્યાએ બેંકમાં એક્ઝિક્યુટિવ કાર્ડ આપે ને, એક્ઝિક્યુટિવ, જેમાં દરવાજે બેલ વગાડીને લોન લેશો કે નહીં પૂછવાનું હોય સવારથી સાંજ સુધી. કે એ કામ કરતો. પણ મારા પપ્પા રિક્ષા ચલાવતા. તો મારા પપ્પાએ મને એક દી કીધું કે આટલા ધક્કા ખાજો બધાની ઘેર સવારથી સાંજ લગી, તારી બેંક તને 8,000 રૂપિયા આપે છે ને, તેના કરતા તો તને ભણાવવાના પૈસા જ રિક્ષા ફેરવીને કાઢ્યા. રિક્ષા ચલાવ ને, તને નવી લીધું હોય જૂની લાગતી હોય. તો એ વાત તો પપ્પાની સાચી છે. જો કે રિક્ષા ચલાવતો તો મહિને 25,000 મળે છે. અને બીજો ફાયદો એ કે અત્યારે પિક્ચર જોવું છે મારે ક્યાં રજા લેવી પડી સાહેબને પૂછી, રિક્ષા મૂકી દીધી રાવતો રહ્યો. એટલે આ વાત ઇમ્પોર્ટન્ટ છે. ડુ વોટ ઇઝ રાઈટ, નોટ વોટ ઇઝ પોપ્યુલર. જે સાચું હોય ને કરતા શીખો. લોકોનું ટોળું જે કરતું હોય એ કરવાની જરૂર નથી. અને મેં કહ્યું છે, ડોન્ટ લિસન ટુ પેરેન્ટ્સ યોર સોસાયટી. દુનિયા તમને જાત જાતની શિખામણો આપશે, બધી ન સાંભળો. લિસન ટુ યોર હાર્ટ. તમારી જાતને એકવાર શાંતિથી પૂછો કે આપણે 10 વર્ષ પછી આપણું નામ છાપામાં આવે બાજુમાં શું લખ્યું એ ગમે એવું જાતને પૂછો. પણ પછી ત્રીજું લખ્યું છે, ડોન્ટ લિસન ટુ પેરેન્ટ્સ ઓફ સોસાયટી. સાથે ત્રીજી વાત કનેક્ટ છે, પ્રૂવ યોર સેલ્ફ. બરાબર, ઘરની બહાર એમ કે સ્કૂલે જ નથી ગયા. કોણ સ્કૂલે નથી ગયા? રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલે નથી ગયા. બિલ ગેટ્સ અધૂરેથી મૂકી દીધું ભણવાનું. સ્ટીવ જોબ્સ અધૂરેથી મૂકી દીધું ભણવાનું. માર્ક ઝકરબર્ગ, ફેસબુક વોટ્સઅપનો માલિક, ડિગ્રી લેવા ગયો જ નહીં હાર્વર્ડની અંદર. આ બધા ડ્રોપ આઉટ છે. એટલે આપણને બહુ રાજી થાય, હાશ આ ખોટું. આ પહેલા જો મેહુલભાઈ આ બધા ખેલ કર્યા હોત ને તો અમને એમ કે આ ગ્રેજ્યુએશન લગી કોણ માથાકૂટ કરે, આટલી બધી એફઆઈ એસવાય ટીવાય કોણ આટલી બધી મહેનત કરે. આ બિલ ગેટ્સ, રવિન્દ્રનાથ ટાગોર, આ કોઈને આટલી મહેનત નથી કરવી પડી તો હું શું કામ કરું? બે રાજકોટના રેલવે સ્ટેશન જંકશનમાં જાઓ, ભક્તિનગરમાં જાઓ, બસ સ્ટેન્ડે જાઓ, અને ત્યાં જેટલા કુલીઓ, રિક્ષાવાળાઓ, આ બધા બે ઉભા હોય, શેરડીના રસ વેચવા વાળાઓ, એને પૂછો કે તમે ક્યાં છો કોલેજે, તેમાંથી અડધા નહીં ગયા હોય. બધા બિલ ગેટ્સ ને ટાગોર ન થાય. એ 0.01% હોય. એને ખબર છે કે મારે જીવનમાં શું કરવું છે એટલે કોલેજે નથી જતા. અને આપણે ખબર છે કે જીવનની અંદર કાંઈ જ નથી કરવું એટલે કોલેજે નથી જતા. એટલે પ્રૂવ યોરસેલ્ફ. દુનિયાને તમે જવાબ આપી શકો, દુનિયાને તમે કહી શકો કે નહીં હું મારી મોજ મુજબ જીવીશ. ત્યારે કે જ્યારે તમારી મોજ મુજબ તમે જીવો ને એ લેવલ સુધી તમે પહોંચી આવો. લેવલ ક્રિએટ કરવા માટે જ આ ફંડા છે. ઇમ્પ્રેશન મેનેજમેન્ટ. બધાને ઇમ્પ્રેસ જ કરવા છે ને બીજાને, પછી ડિપ્રેસ થઈ જાય પોતે, કોઈ મારાથી ઇમ્પ્રેસ જ નથી થતું. જ્યાં લેખું જ છે ઇમ્પ્રેસ શેનાથી થાય? પર્સનાલિટી એન્ડ કોમ્યુનિકેશન, જેની ગ્રુમિંગ તમારે આવવાનું છે આગળ હમણાં. બરાબર, સ્પીચ, વાત. લોકો વોટ્સઅપમાં ચેટ કરીને ફોરેન પહોંચી ગયા દાખલા છે, મોઢું જોયા વગર. સ્પીચ, વાતો, કોડિંગ, કોમ્યુનિકેશન. બરાબર, રાઇટિંગ, લખતા. મેં મોટા ભાગે જોયું છે લોકોને 5 લીટી લખતા નથી આવડતી. જેમ ચૌહાણ સાહેબ કહેતા હતા ને, બોલતા નથી આવડતી પોતાના વિશે. બીજાના વિશે જ ના આવડે, પોતાના વિશે જ બોલી નથી શકતા લોકો.
ડોક્ટર કક્ષાના લોકો આવી ગયો, અમે તમે ઉભા થઈને એમ કહો કે તમારા વિશે સાહેબ 5 મિનિટ બોલો. તો કે હું રોગ વિશે બોલું, તો કે નહીં, તમારા વિશે બોલું. બરાબર. રાઇટિંગ, લખતા શીખો, ફાયદા છે આના. જવાબ અડધો આવડતો હશે તો તમારે બાકીનો અડધો તમારા રાઇટિંગ સ્કિલથી પૂરો કરી શકશો. ઓલો તમારે કન્ટિન્યુઅસ વિચાર રાખવું પડશે કે ગાઈડ બુકમાં કઈ લીટી પછી કઈ લીટી આવતી હતી. એક્ટિંગ, આ એક્ટિંગ ફિલ્મ વાળી એક્ટિંગ નહીં. તડકામાં તમે થાકી ગયા હો છતાંય સ્માઇલિંગ ફેસ સાથે તમારે સારો માણસ સાથે ઉભવાનું હોય એ એક્ટિંગ. મગજમાં સ્ટ્રેસ હોય છતાંય તમારે કોઈકને હસીને કંઈક જવાબ દેવાનો હોય એ એક્ટિંગ. જીવનમાં ઇમ્પ્રેશન પાડવી હશે તો આ શીખવું પડશે. તમને મનમાં સવારે એમ જ થતું હોય કે હું ઘા કરી દઉં આ ગ્લાસનો, પણ નથી કરવાનો એ શીખો. એ આપણે કેમ ઘરમાં વિવેક રાખીએ છીએ, એ વિવેક સમાજમાં પણ રાખવો પડે. ઇમ્પ્રેશન પાડવી હોય. દરેક માણસ દરેક વખતે સુખી જોઈએ એવું જરૂરી નથી, પણ એને એવો અભિનય કરતા તો શીખવું પડે કે હું તમારી સામે ઉભો છું ત્યારે તમારા માટે ડેડિકેટેડ છું. એપિરિયન્સ, દેખાવ, એનો પણ એક મોટો રોલ છે. બધું એક્સપ્રેશન, તમારા ભાવ, ખાલી શબ્દો નહીં, શબ્દો સાથે જોડાયેલો ભાવ, ટોન, અવાજ. અમારે મોલીલ વિદ્વાન છે લાભુદાદા, લાભશંકર પુરોહિત, ઘણી વાર મને ફોન કરે. હું કહું કે તો તમે મને મેસેજ કરી દો તો ચાલે. કે મેસેજમાં અવાજ સાંભળવા ન મળે યાર. મેસેજમાં ખબર ન પડે કે માણસ રાજી થયો દુઃખી થયો અવાજ સાંભળીને. આ અવાજ ઉપરથી હું ખબર પડી જાય મને કે આને ગમ્યું કે નથી ગમ્યું. એક્શન, તમારું વર્તન છે ને એનાથી ઘણી વખત સામો માણસ જજ કરે તમને, તમારી ઇમ્પ્રેશન પડે. શબ્દો બોલ્યા વગર. ઓર્ગેનાઇઝ પ્રેઝન્ટેશન, રજૂઆત કરો તો વ્યવસ્થિત કરો, આડેધડ નહીં. હું હમણાં જોઈ લઉં સાહેબ આમ ઓલા ફાઇલ લઈને ના આવતા હોય. સાહેબ એમ કે તો 10મા ધોરણમાં શું હતું? સાહેબ 10મા ધોરણમાં હું એમ કે સ્ટેટ લેવલનો ચેમ્પિયન હતો. બતાવો સર્ટિફિકેટ. પછી ગણવા બેસે આપણું ખોલી. યુએસ વિઝાની માટે તમે એપ્લાય કરો તો તમને 3 મિનિટ આપે. પછી એને મજા આવે તો તમને બીજી 2-5 મિનિટ આપે. એને મજા તમે જે મિનિટ ગોતવા બેસો, હું સાહેબ એક ફોટો તમને બતાવું ત્યાં લગીમાં તો સ્ટેમ્પ લાગી ગયો હોય તમારા પાસપોર્ટ ઉપર. તો ઓર્ગેનાઇઝ પ્રેઝન્ટેશન અને બ્રેવિટી ઓછું. આ સ્લાઇડ શોમાં હું લેખક છું, આખા ફકરા લખી શકું, પણ તો તમારા સુધી પહોંચવાનું જ નથી. એટલે મુદ્દા જ લેખા છે કાંઈક. જે મહેનત કરી છે એ કરી છે. તમારો ટાઈમ છે ને એને તમે સુધારી લો અત્યારે. ફોરસાઇટ ફોર ફ્યુચર, ભવિષ્યમાં. અબ્દુલ કલામે હંમેશા પોતે જે પરિસ્થિતિમાં હતા ને એનાથી ઉપર નજર રાખી. છાપા વેચવા વાળા ફેરિયાથી શરૂ કરીને એ પેલા ભણ્યા, એટલે ભણતરમાં નજર રાખી. ભણ્યા તો વિક્રમ સારાભાઈ સાથે ઈસરોમાં કામ કરવું છે, ત્યાં નજર રાખી. ઈસરોમાં કામ કરતા કરતા મિસાઇલ માટે કામ કરવું છે, ડીઆરડીઓમાં, ત્યાં નજર રાખી. ત્યાં કામ કરતા કરતા દિલ્હીમાં કામ કરવું છે, ત્યાં નજર રાખી. એને ખબર જ ન પડી ક્યારે પ્રેસિડેન્ટ થયા. અને પછી એને નજર એનાથી ઉપર રાખી. પ્રેસિડેન્ટ થઈ ગયા પછી હાઈએસ્ટ પોસ્ટ પબ્લિક. એનાથી ઉપર કોણ છે તો પબ્લિક છે. તમે વિચાર કરો કે રાષ્ટ્રપતિઓ તો ઘણા આપણે આવ્યા ગયા, પણ લોકોએ જેના માટે શોખ મનાવ્યો હોય જેમની વિદાયનો, ફેસબુક, ટ્વિટર, તમે એક ઓબ્ઝર્વ કરજો, એક શાંતિથી વિચારજો મારી વાત. કારણ કે જીવનમાં આ પહોંચવાનું જ તમારે, એટલે હું તમને કહું છું. તમે ગાંધીજીથી માંડી નરેન્દ્ર મોદી લગીના ટૂચકાઓ બને, લોકશાહી બને, બધાના ટૂચકાઓ બને, આપણે હસતા હસતા ફોરવર્ડ કરીએ. એટલે બધા આ મહાપુરુષો એવા છે, એ પોતે હશે, પોતે સેલિબ્રેટ કરે પોતાના ટૂચકા. બધાના બન્યા છે આ પૃથ્વી ઉપર. એ નથી બન્યા એવું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટને બન્યા છે અને અમિતાભ બચ્ચનને બન્યા છે. કાર્ટૂન બને. તમે ક્યારે અબ્દુલ કલામનો ટૂચકો ફોરવર્ડ થયેલો જોયો? એ સેલિબ્રિટી. ક્રિકેટરોના બને, એક્ટરોના બને, ઉદ્યોગપતિઓના બને, અંબાણીના બને છે. આવે છે મારે અંબાણીના ટૂચકા, બરાબર. પણ કેમ નહીં? જે વાત હમણાં નરેન્દ્રભાઈ બોલ્યા, રિસ્પેક્ટ. બસ જીવનની અંદર તમે આટલું કરી લ્યો ને, આ મેન્ટલ મેકઅપ છે. એમના વાળ ઓળેલા નહોતા, આમાં એક બતાવે છે, પણ મગજ ઓળેલું હતું એટલે આ રિસ્પેક્ટ છે. ફ્લેક્સી ટાઈમ એન્ડ મલ્ટીટાસ્કિંગ. ટાઈમ મેનેજમેન્ટ આખો જુદો સબ્જેક્ટ છે, પણ અહીં ટૂંકમાં તમને સમજાવી દઉં. ટાઈમ મેનેજમેન્ટ જેવું કે જગતમાં હોતું જ નથી. આપણે નહોતા તે દીએ ટાઈમ હતો, અને આપણે નહીં હોય તે દીએ ટાઈમ હશે. સેલ્ફ મેનેજમેન્ટ શીખો. ટાઈમ તમારાથી થોડો મેનેજ થાય. ઈશ્વરોના અવતારોથી નથી થયો ને આપણે શું મેનેજ કરીએ ટાઈમ?
બરાબર, સેલ્ફ મેનેજમેન્ટ થાય. બોડી ક્લોક ચેક કરો. દરેકની બોડી ક્લોક હોય કે આ ટાઈમે ભૂખ લાગે, આ ટાઈમે ઊંઘ આવે. બોડી ક્લોક ચેક કરો. ડિજિટલ લાઈફસ્ટાઈલ મેં કહ્યું એમ પકડો. ડિજિટલ લાઈફસ્ટાઈલ મીન્સ જે કામ મોનોટોનસ હોય એક ઓટો રિપ્લાય આમાં નાખી દો તો તમારે 10 રિપ્લાય રોજના નહીં આપવા પડે. ઓટો રિપ્લાય જતો રહેશે કે આઈ એમ બિઝી, આફ્ટર વેકેશન આઈ વિલ કોન્ટેક્ટ. બરાબર, તો ટાઈમ બચશે. સેલ્ફ ડિસિપ્લિન, સ્વયં શિસ્ત કે અહીં મારે આટલો સમય આપવાનો છે, આનાથી વધારે સમય હું અહીંથી વેડફીશ નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ નીચે લખ્યું છે પાવર ઓફ નો. પણ રોજ મિત્રો કે અમારી ઘેર આવો, જમવા આવો, આ આવો, તે આવો, હું હસતા હસતા કહું કે તો આ બાકી બધું રહી જાય. પછી રહેતા રાજેશ ખન્નાની જેમ આપણે આપણા મિત્રો હારે પાર્ટી જ કરતા હોઈએ અને બાકીની દુનિયા જઈ આગળ વધી ગઈ હોય. બરાબર, તો ફોકસ ઓન નો. જો મેન્ટલ મેકઅપની સૌથી વધારે દ્રઢતાની જરૂર છે ને યસ કહેવામાં નથી, નો કહેવામાં છે. આ નહીં થઈ સાહેબ, આ શક્ય નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી, સોરી. બધા જ આમંત્રણોમાં જમવા જવું ફરજિયાત નથી, બધા જ લગ્નો એટેન્ડ કરવા ફરજિયાત નથી. તમે ગમે એટલો આગ્રહ કોક કરે, તમે નહીં જાવ તો એ પહોંચી જ જવાના છે. મેં હજી લગી એવું યુગલ જોયું નથી કે તમે ન આવ્યા એટલે મેં ફેરા ન કર્યા. બરાબર, એટલે આપણે એ લોકો એ 2 જણાની જ જરૂર છે જે પરણવા માટે. તમે નહીં જાઓ અને 2-3 દિવસ નહીં બગાડો અને થોડુંક વાંચશો વિચારશો તો કામ લાગશે. તો એક લાંબુ ચોડું લિસ્ટ છે, બધું તો તમારા કામનું નથી, પણ મુદ્દો એમાં એટલો જ છે કે એક કરિયર કોઈ બનાવ્યું હોય એટલે ફાઇનલ નથી થઈ જતી. હર્ષ ભોગલેની જો એમાં નામ લખ્યું છે, એમાં અમુક નામ જૂના થઈ ગયા, અમુક નામ નવા છે, અમુક નામ તમે સાંભળાય ન હોય કદાચ, એવું બને. ક્લિન્ટ ઈસ્ટવુડ નામનો એક બહુ મોટો એક્ટર છે હોલિવૂડનો, એ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર હતો. ત્યાંથી આજે હજી આફ્ટર 80 ઇવન હી ઇઝ મેકિંગ મૂવીઝ. એટલે પોઈન્ટ એ છે કે કશું ફાઇનલ નથી. એક જમાનામાં લોકો એવું માનતા કે ભાઈ આ ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. અઝર નામની ફિલ્મ આવી, એક જમાનામાં અઝરુદ્દીનની સેન્ચુરી ફાસ્ટેસ્ટ ગણાતી. બ્રેન્ડન મેકુલમે રમતા તોડી નાખી છેલ્લા ટેસ્ટ મેચમાં. એના વચ્ચે કેટલા બધા ફાસ્ટેસ્ટ સેન્ચુરી વાળા આવી ગયા. કોઈક મેકુલમનો રેકોર્ડ હમણાં તોડી નાખશે. બરાબર, આ છે એ તો તૂટતો જ રહે છે. રેકોર્ડ બને છે જેના માટે કે જે તમને પ્રૂવ કરે એ જ કે ગયા વખતે જે થયું એ ફાઇનલ નથી. ફ્યુચર પાસે હજી વધારે જગ્યા છે. એટલે મેં નામ લખ્યા કે તમારામાંથી કોકને એમ થાય કે હવે આપણે તો ખોટો કોર્સ પસંદ થઈ ગયો છે, હવે શું કરશું? કાંઈ વાંધો નહીં. ખોટો કોર્સ શું? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને શેખર કપૂર જો મિસ્ટર ઇન્ડિયા બનાવી શકે, હર્ષ ભોગલે IIM માંથી મેનેજમેન્ટનો ગ્રેજ્યુએટ થઈને ક્રિકેટ કોમેન્ટેટર થઈ શકે, તો હજી તો ઘણો ટાઈમ છે તમારી પાસે. મગજ નિર્ણય લઈ લો. સોરી, એક સ્લાઇડની અંદર એક વાક્ય લખેલું છે, કદાચ પાછળ બેઠેલા નહીં સંભળાય. ધ પાસ્ટ ઇઝ વેર યુ લર્ન ધ લેસન, ધ ફ્યુચર ઇઝ વેર યુ એપ્લાય ધ લેસન. ભૂતકાળ ઉપર રોવો નહીં, ભૂતકાળમાંથી પાઠ શીખો અને ભવિષ્યમાં એ પાઠને એપ્લાય કરજો. સાદી સીધી વાત છે. એક દરવાજો બંધ થાય ને ત્યારે આપણે માથા પછાડીને રોયા કરીએ, મારો દરવાજો બંધ થઈ ગયો. પાછળ 10 દરવાજા ખુલ્લા હોય પણ ઓલા બંધ થયેલા દરવાજા ઉપરથી ઉભા થાય તો દેખાય. સરસ શાયરી મેં મારું પુસ્તક લખ્યું જય હો એમાં મૂકેલી છે કે બધી આત્મકથાઓ તો કોણ વાંચે આજના જમાનામાં. 2 લીટીમાં બધાનો સાર આપી દઈએ. इस तरह से हमने तय की मंजिल है, गिर पड़े गिर कर उठे उठ कर चले. બધી આત્મકથા આવી ગઈ. મંઝિલ સુધી પહોંચનારો માણસ ક્યાંક ક્યાંક પડ્યો જ હોય, પછી ચૂપચાપ ઉભો થયો હોય, 2 જણાને ટેકો લઈને ઉભો થયો હોય, એકલો ન થઈ શકે. અને ઉઠકર ચલે. જ્યાં પડ્યો ત્યાં રોવાથી તમે ચાલી નથી શકતા, આગળ ચાલે. આ જ સિદ્ધાંત છે સાદો. એટલે લખ્યું છે રિસ્ક વિથ ટીમ. પણ ટીમ બનાવી ગયો. જોખમ લેવું પણ ટીમ બિલ્ડિંગ કરીને જોખમ લેવું. એટલે શું છે, જરા સેફ્ટી નેટ તૈયાર રહે, તમને 5 જણા સાચવી લેવા વાળા હોય. અને બીજું એક લખ્યું છે નેવર વિન બાય આર્ગ્યુમેન્ટ્સ, વિન બાય એક્શન. ચૂઝ યોર પાવર. મેન્ટલ મેકઅપ માટેની પૂર્વ શરત તો પાવર છે. બધાને પાવરફુલ જ થવું છે મેન્ટલ મેકઅપના નામે.
બરાબર, શક્તિશાળી થઈએ એના માટે મેકઅપ જોઈએ. ફાઇન. પહેલો SWOT એનાલિસિસ છે, તમને ખબર જ હશે. મારે અહીં આવું સરસ પ્રોપર ડિઝાઇન ગ્રુપ હોય એમાં SWOT એનાલિસિસ સમજાવવાનું હોય નહીં, કારણ કે આ બેઝિક છે. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ. મુદ્દો એ છે પ્લે વિથ યોર સ્ટ્રેન્થ. તમારી સ્ટ્રેન્થને ફોકસ કરો, વીકનેસીસ એની મેળે મેળે ઠંકાતી જશે. કારણ કે લોકો સ્ટ્રેન્થ યાદ રાખે છે, વીકનેસીસ નહીં. સેન્ચુરી યાદ રાખે છે, ઝીરોઝ નહીં. હિટ્સ યાદ રાખે છે, ફ્લોપ્સ નહીં. સો ફોકસ ઓન યોર સ્ટ્રેન્થ. લતા મંગેશકરનું ગળું એની સ્ટ્રેન્થ છે, બરાબર. એને એના ઉપર ફોકસ કરી. તો એક્ટ્રેસ તેમના જમાનામાં કેટલા બધા હતા, જતા રહ્યા. હવે કોઈને આજના જમાનામાં યાદ નથી કે એ યુગમાં કોણ કોણ હતા. પણ લતા મોટા ભાગના યાદ છે, કારણ કે એની ઇનિંગ એક્ટ્રેસ કરતા લાંબી ચાલી, 50 વર્ષ ચાલી. એનું એક જ સ્ટ્રેન્થ હતી, વોઇસ. કોઈ દેખાવ નહીં, કોઈ બીજી પર્સનાલિટી નહીં, ભાષણ કરતા આવડે નહીં, પુસ્તક લખતા આવડે નહીં. આવડે એક જ વાત, સરસ ગાતા. એ સરસ ગાતા એક જ આવડતમાંથી ઇન્ટરનેશનલ સેલિબ્રિટી થઈ ગઈ. ટાઈપ ઓફ પાવર. નેગેટિવ, નકારાત્મક, કોકનું નુકસાન કરવાનો પાવર. બધા ન કે અત્યારે આને શેરીમાં વતાવા જેવો નથી, એમ આપણે શેરી બદલાવી નાખી, બાકી બેહાજી માથાકૂટ ન કરવી. એટલે ઓલો જે કોટલે બેઠો હોય ને એને એમ જ લાગે હું પાવરફુલ છું, પણ એ ન્યુસન્સ છે, પાવરફુલ નથી. બરોબર. ન્યુસન્સ અને પાવર વચ્ચેનો ડિફરન્સ સારા લોકો નથી સમજાતા. બરોબર કે લોકો એને ન્યુસન્સ સમજીને નથી આઘારે છે, એની શક્તિને કારણે પ્રભાવિત થઈને આગળ નથી રહેતા. પોલિટિકલ પાવર એ તો બદલાતો રહે. ઘણી વાર કહું કે આ છોકરાઓ આટલો આપઘાત કરે, યંગસ્ટર્સ સૌથી વધારે નામ આપણે ચિંતા છે. હમણાં રાજ્યપાલે આખી રાજભવનમાં બેઠક બોલાવે, કોહલી સાહેબ. એ પણ એક સરસ કોહલી છે આપણી પાસે. એમને મળ્યો છું એટલે તમને કહી શકું, પરમ વિદ્વાન છે અને મજાના માણસ, એકદમ હળવા. તો આપઘાત આટલા બધા થતા હોય ત્યારે હસતા હસતા છોકરાઓને, જયારે આજે તો એ વિષય નથી, પણ હું કહું આ મેન્ટલ વાયરિંગ જ છે. મેન્ટલ મેકઅપ તમારું ઉખડી ગયો છે એટલે તમને એમ લાગે છે કે હવે મરી જાય, આપણે આમ મેકઅપ વગર મોટું લઈને નથી જવું, ફેક્ટરી રિસેટ થઈ ગયા. એટલે હું હમણાં હંમેશા એમ કહું કે તમે વિચાર કરો કે આપણે પ્રેમી પંખીડાઓ આપઘાત કરે, દેવું થઈ ગયું હોય આપઘાત કરે, બીમાર માણસ આપઘાત કરે. બરોબર. આપઘાતના તો અનેક લક્ષણો છે. પરીક્ષામાં રિઝલ્ટ નબળું આવે, પેપર નબળા ગયા હોય, એ આપઘાત કરે. કોઈ દિવસ આટલા બધા અમારા બધા મિત્રો બેઠા, એ જાહેર જીવનમાં સક્રિય છે, એ મને હું ખોટો હોત મને નામ આપશે, કોઈ રાજકારણી એ ચૂંટણી હારી ગયા પછી આપઘાત કર્યો આખા ભારતના ઇતિહાસમાં? એક દાખલો નથી હો, એક. 40 વર્ષથી તો હું ફોલો કરું છું એમ કહો તો ચાલે. બરાબર. ટિકિટ ન મળી હોય મરી ગયા દાખલા છે. મધ્યપ્રદેશમાં ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં એક ભાઈ લટકી ગયા હતા. મને આટલી મહેનત કરી પણ મને ટિકિટ જ ન આવી. બરાબર. પણ ચૂંટણી હારવાના કારણે કોઈ એટલા માટે બધાને ખબર છે કે આમાં માથાકૂટમાં કઈ પડાય નહીં, આપણે હાથ જોડીને કહેવાય કે આવતા વર્ષે સેવા કરવા પાછા આવશું. અમે કઈ જાશું નહીં તમારી પાસેથી. બરાબર. લોકો ટીવીમાં આવી જાય, તમને એમ થાય કે આ નાક કપાઈ ગયું, આપણને એમ થાય કે મારું આ પેપરમાં 20 માર્કનું લખાણું નથી, હવે મારા રિલેટિવ શું કહેશે, મારી શેરીમાં મારું શું મોઢું રહેશે, હવે મારે મરી જવું છે, હવે કોઈ મોઢું નથી બતાવવું, ઘર છોડીને ભાગી જવું છે. સાહેબ, આ ડિપોઝિટ જેની ગઈ હોય સાંજે ટીવીમાં આવીને બેઠા હોય, જનતાનો ચુકાદો હું માથે ચડાવું છું. શીખવાનું એનું કારણ તમને બીજું કહું, બધા 90 વર્ષે તબિયત રાતી રાયણ જેવી હોય. બરાબર. કારણ કે મન ઉપર સ્ટ્રેસ જ ન લીધા હોય, આવી બાબતોનો સ્ટ્રેસ જ નહીં લેવાનો. લોકોને જે કેવું હોય કીધા કરે. તો આપણે પોઝિટિવ એક્ઝામ્પલ લેવાનું છે કે આ 20 વર્ષની 22 વર્ષની ઉંમર કઈ જિંદગી ફેંકી દેવાની નથી. જિંદગીમાં તો મેં કીધું 90-95 વર્ષે ચાન્સ મળે. નરસિંહરાવને તો 88 વર્ષે મળ્યો હતો. રિટાયર થઈ ગયા પછી કોઈ બોલાવ્યા, શું જોબ કરવાની છે? તો ભારતના વડાપ્રધાન થવાનું છે, આવો.